નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે। આજે આપણી વાર્તાનું નામ છે ન્યાય। રસ્તા પર હોબાળો મચી ગયો હતો। પકડો પકડો, આ વૃદ્ધ ખાવાનું ચોરીને ભાગી રહ્યો છે। બૂમો અને ચીસાચીસની વચ્ચે કેટલાક લોકો એક નબળા ઝૂકેલા ખભાવાળા વૃદ્ધની પાછળ દોડી પડ્યા। તેની મેલી કચરાયેલી ધોતી અને ફાટેલી બનિયાન હવામાં લહેરાઈ રહી હતી, જાણે તેની જીવનની છેલ્લી આશા પણ હવામાં ઉડી રહી હોય। થોડી જ વારમાં ભીડે તેને ઘેરી લીધો। ગુસ્સાથી ભરેલા ચહેરાઓએ તેને પકડી લીધો અને જેવું કેટલાક લોકો તેને મારવા આગળ વધ્યા, ત્યાં જ ભીડમાંથી એક ગંભીર અવાજ ગુંજી ઉઠ્યો, થંભો, શરમ નથી આવતી? એક વૃદ્ધને આવી રીતે મારતા? આ અવાજથી સૌના પગ થંભી ગયા। અવાજમાં એટલું વજન હતું કે ભીડ એક ક્ષણ માટે શાંત થઈ ગઈ। બોલનાર બીજો એક વૃદ્ધ હતો, જેના ચહેરા પર ઉંમરની ઊંડી રેખાઓ હતી, પણ આંખોમાં અજીબ ચમક હતી। તેણે ગુસ્સા અને દયાના મિશ્ર લહેકામાં કહ્યું, સાહેબ, આ મંડપમાંથી ખાણું ચોરીને ભાગી રહ્યો હતો। જે વૃદ્ધને પકડવામાં આવ્યો હતો તે હાથ જોડીને ગીડગીડાવા લાગ્યો। તેના કાંપતા અવાજમાં દર્દ અને લાચારી ઝલકતી હતી। સાહેબ, મારી પત્ની 2 દિવસથી ભૂખી છે। અમે 2 દિવસથી કંઈ ખાધું નથી। તેના અવાજમાં એટલો દુઃખ હતો કે સાંભળનારનું દિલ પીગળી જાય। પણ ત્યાં જ બીજા વૃદ્ધ પ્રશાંતજીના ચહેરા પર જાણે વીજળી કડકી। તેમની આંખો ફેલાઈ ગઈ અને પગ નીચેથી જમીન સરકી ગઈ। અરે રામકિશન, તું અહીં આ હાલતમાં? આ કેવું થયું? તેમનો અવાજ કાંપી રહ્યો હતો, જાણે કોઈ જૂની યાદ અચાનક જાગી ઉઠી હોય। રામકિશનજી, જેનો ચહેરો શરમ અને દુઃખથી ઝૂકી ગયો હતો, કંઈ બોલી શક્યા નહીં। તેમની આંખો જમીન તરફ હતી, જાણે પોતાની દયનીય હાલતને છુપાવવાનો પ્રયાસ કરતા હોય। ત્યાં ફરી એક માણસે તેની ઉપહાસ કરતા બૂમ પાડી, અરે જુઓ જુઓ, જેનો દીકરો આ શહેરની મોટી મોટી હોસ્પિટલોમાં ખાણાની કેન્ટીન ચલાવે છે, તેના બાપને જુઓ, લગ્નના મંડપમાંથી ખાણું ચોરીને ભાગે છે। વિચાર્યું હશે કે દીકરાની આબરૂથી બચી જશે। આ સાંભળી ભીડમાં હાસ્યની લહેર દોડી ગઈ। કેટલાક લોકો રામકિશનજીની મજાક ઉડાવવા લાગ્યા, પણ પ્રશાંતના ચહેરા પર ગુસ્સો અને દર્દ એકસાથે ઉમટી આવ્યા। આ એ જ રામકિશન હતા જેની સાથે તેઓ જયવીરુની જોડી કહેવાતા હતા। બંને એક ઉંમરના ગાઢ મિત્રો। જ્યાં જતા લોકો તેમની મિત્રતાની મિસાલ આપતા, પણ સમયે તેમને અલગ કરી દીધા। નોકરી, લગ્ન અને પરિવારની જવાબદારીઓએ તેમની મિત્રતાને ધીમે ધીમે ઝાંખી કરી દીધી। ક્યારેક ક્યારેક કોઈ લગ્નમાં મુલાકાત થઈ જતી, અથવા ઉનાળાની રજાઓમાં પ્રશાંતજી ગામ આવતા તો 2-4 દિવસની હસી ખુશીમાં જૂના દિવસો યાદ આવી જતા। પણ સમયની સાથે બાળકો મોટા થયા અને મુલાકાતો એટલી ઓછી થઈ ગઈ કે મિત્રતા ફક્ત યાદોમાં સમાઈ ગઈ। આજે વર્ષો બાદ પોતાના મિત્રને આ હાલતમાં જોઈને પ્રશાંતજીનું દિલ તૂટી ગયું। તેમની આંખો ભરાઈ આવી। રામકિશન, જે ક્યારેક એક પૈસાનો હિસાબ રાખતા, જેના સિદ્ધાંતોની મિસાલો આપવામાં આવતી, આજે લગ્નના મંડપમાંથી ખાણું ચોરવા મજબૂર હતા, અને તે પણ ત્યારે જ્યારે તેમનો દીકરો શહેરની મોટી મોટી હોસ્પિટલોમાં કેન્ટીનનો માલિક હતો, જ્યાં દરરોજ હજારો લોકો ખાણું ખાતા હતા। પ્રશાંતજીએ કાંપતા અવાજે પૂછ્યું, રામકિશન યાર, હું આ બધું શરૂઆતથી જાણવા માંગુ છું। તારી પાસે તો એટલી ધન દોલત હતી કે તું અને ભાભી આખી જિંદગી આરામથી ખાઈ શકતા। એ બધું ક્યાં ગયું? અને એ માણસ જે હંમેશા પોતાના ઊંચા સિદ્ધાંતો પર ચાલતો હતો, તે આજે ચોરી કરવામાં ખચકાયો નહીં? અને હા, મને યાદ છે, તારી તો કપડાની મોટી દુકાન હતી। રામકિશન ટેક્સટાઇલ શહેરના મુખ્ય બજારમાં જાણીતા વેપારી હતા। તમે લોકો દૂર દૂરથી રેશમના સૂટ અને સાડીઓ ખરીદવા આવતા। પછી આ હોસ્પિટલોમાં ખાણાની કેન્ટીન શું? તારો દીકરો હવે કેન્ટીનનો માલિક છે, પણ એ દુકાનનું શું થયું? બધું કેવું ઊંધું ચતું થઈ ગયું? રામકિશનની આંખો ફરી ભીની થઈ ગઈ। તેઓ રસ્તાની બાજુએ એક તૂટેલી ફૂટેલી બેન્ચ પર ધીમે બેસી ગયા, જાણે તેમના ખભા પર આખી દુનિયાનો ભાર હોય। પ્રશાંતજી તેમની બાજુમાં બેસી ગયા। ભીડ હવે ધીમે ધીમે વિખેરાઈ રહી હતી। કેટલાક લોકો શરમથી માથું નમાવીને ચાલ્યા ગયા, તો કેટલાક દૂરથી આ દર્દભરી વાર્તા સાંભળતા રહ્યા। રામકિશનજીએ ઊંડો શ્વાસ લીધો, જાણે જૂની યાદોનું કાળું વાદળ તેમના છાતીમાં ગુંગળાતું હોય। યાર, જવા દે, તું મારી વેદના નહીં સમજી શકે, કારણ કે જે આગમાં હું ઝઝૂમી રહ્યો છું તે ફક્ત હું જ સમજુ છું। માણસ ત્યારે જ કોઈનું દુઃખ સમજી શકે છે જ્યારે તે પોતે એ જ આગમાંથી પસાર થાય। અમને તો ઘણા વર્ષો થઈ ગયા પેટ ભરીને ખાવાનું ખાધું, એટલે વિચાર્યું લગ્નના મંડપમાં તો એટલા લોકો આવે છે, ખાણું બગડે છે, જો થોડુંક લઈ લઉં તો કોને ખબર પડવાની? વાત ફક્ત મારી નથી યાર, હું તો ભૂખ્યો રહી શકું, પુરુષ છું ને, સહન કરી લઉં, પણ તારી ભાભીને તેને ભૂખી જોવે મારું દિલ કંપાઈ જાય છે।
તે ખાણા માટે તડપે છે, જાણે કોઈ છોડ પાણી વગર સુકાઈ રહ્યો હોય. તેમના અવાજમાં દર્દ એટલું ઊંડું હતું કે પ્રશાંતજીની આંખો પણ ભરાઈ આવી. રામકિશનજીએ થોડું થોભીને માથું નમાવીને ધીમે ધીમે આગળ કહ્યું, કાલે જ તો વાત છે યાર. વહુ તેની થાળીમાં ભીંડાની શાક લઈને બેઠી હતી. ચમચમતી થાળીમાં તળેલું ખાસ્તા ભીંડું અને માખણની ચમક તે ચાવીને ખાતી હતી. અને તારી ભાભી બસ ખૂણામાં ઊભીને બધું જોતી હતી. તેણે મને ધીમા અવાજે કહ્યું, કાશ હું એ માટી હોત જેમાં આ ભીંડું ઉગ્યું હોત. ખાઈ તો ન શકું, પણ તેની સુગંધ તો લઈ શકું. પછી બોલી, જુઓ ને, વહુએ મારું પસંદગીનું શાક બનાવ્યું છે, ખાસ્તા ભીંડું, ભજીયા, પરાઠા. એમ કહેતા કહેતા તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ આંસુ કોઈ મોંઘી વસ્તુ માટે નહોતા પ્રશાંત, ફક્ત આ સામાન્ય શાક માટે હતા. કસમથી એ વખતે મને મારી જાતથી એટલી તૃણા થઈ રહી હતી કે શું કહું. કેવો પતિ છું હું, જે પોતાની પત્નીની આટલી નાની ઈચ્છા પણ પૂરી નથી કરી શકતો. એ આંસુ મારા છાતીમાં છરીની જેમ ભોંકાયા અને મને ખબર છે આ બધું મારા જ કારણે થયું છે. આજે જે મારી આ હાલત છે, જેનો જવાબદાર હું જાતે જ છું. ન જાણે કેટલા વર્ષોથી હું ચૂપચાપ ભોગવી રહ્યો છું, જાણે કોઈ કાયર. પણ હવે બસ. પ્રશાંતજીએ રામકિશનજીના ખભે હાથ મૂક્યો, પણ રામકિશનજીએ તેને ધીમે દૂર કર્યો. તેમની આંખોમાં હવે એક અજીબ આગ હતી, દર્દની આગ જે જૂની યાદોને બાળી રહી હતી. સાંભળ યાર, હું બધું શરૂઆતથી કહું છું. તે સાચું કહું, મારી કપડાની દુકાન હતી રામકિશનજી, ટેક્સટાઇલ. એ તો બસ શરૂઆત હતી. મેં નાના ગામમાં એક નાની દુકાન ખોલી હતી. રેશમના સૂટ, રંગબેરંગી સાડીઓ. લોકો કહેતા, રામકિશનજીની દુકાનેથી ખરીદો તો લગ્નની રાત ચાંદની જેવી ચમકશે. કમાણી સારી હતી. પછી ધીમે ધીમે વધારી. શહેરમાં શિફ્ટ થયા, સ્ટાફ વધાર્યો. 5 વર્ષમાં 2 બ્રાન્ચ ખોલી. ધન દોલત હતી, ઘરમાં નોકર ચાકર, ગાડી, બાળકોનું ભણતર. પ્રાઇવેટ સ્કૂલમાં તારી ભાભીને ક્યારેક કોઈ કમી ન અનુભવાઈ. પણ યાર, પૈસા આવે છે તો જાય પણ છે, અને જાય છે તો એવું કે જાણે પૂરમાં બધું વહી જાય. રામકિશનજીએ થોડું થોભીને શ્વાસ લીધો, જાણે વાર્તાનો આગળનો ભાગ તેમના ગળામાં અટવાઈ ગયો હોય. રસ્તા પર હવે સાંજ ઢળી રહી હતી. દૂરથી મંડપની રોનકની અવાજો આવતી હતી, પણ અહીં આ બે મિત્રો વચ્ચે ફક્ત દર્દની ગૂંજ હતી. રામકિશનજી રડતા રડતા તેમના ભૂતકાળમાં ખોવાઈ ગયા. એ દિવસે સવારથી જ ઘરમાં એક અજીબ માહોલ હતો. સૂરજની કિરણો બારીઓમાંથી છન્નીને રૂમમાં આવતી હતી, અને ઘરના રસોડામાંથી રામકિશનજીની પત્ની આરાધનાજી વાસણોના ખડખડાટનો અવાજ સંભળાતો હતો. આરાધનાજી, જે આ ઘરની સાસુ હતા, જેમના રોજિંદા કામમાં વ્યસ્ત હતા. તેમની નાની દીકરી રૂહી, જે હજી માત્ર 5 વર્ષની હતી, તેના નાના નાના પગલાથી ઘરમાં અહીં તહીં ફરતી હતી. રૂહીની નિષ્કપટતા અને તેની ચંચળતા ઘરમાં એક અલગ જ રોનક લાવતી હતી. પણ આજે તેની એ જ ચંચળતા એક મોટા તોફાનનું કારણ બનવાની હતી. પૂનમ, જે આ ઘરની વહુ હતી, પોતાના રૂમમાં તેની કિંમતી રેશમની સાડીને મોટા જતનથી સાચવી રહી હતી. આ સાડી તેના માટે માત્ર એક કપડું નહોતું, પણ તેની સાથે એક ખાસ ભાવનાત્મક જોડાણ હતું. આ વખતે કરવા ચોથ પર તેના પતિએ મોટા પ્રેમથી આ સાડી તેને ભેટમાં આપી હતી. 10,000 રૂપિયાની આ સાડી પૂનમની આંખોનું તારું હતું. તે તેને વારંવાર જોતી, તેની ફોલ્ડ સરખી કરતી અને તેને પોતાની અલમારીમાં સૌથી ખાસ જગ્યાએ રાખતી. નજીકમાં જ તેના ડ્રેસિંગ ટેબલ પર તેની પસંદગીની નેઇલ પેન્ટની શીશી રાખેલી હતી, જે તેણે વિદેશથી મંગાવી હતી. તેની ચમક અને રંગ પૂનમને ખૂબ જ પસંદ હતો. રૂહી પોતાની નિષ્કપટ જિજ્ઞાસામાં પૂનમના રૂમમાં આવી ગઈ. તેની નજર એ ચમકતી નેઇલ પેન્ટની શીશી પર પડી. રૂહીએ ક્યારેક આટલી સુંદર શીશી જોઈ નહોતી. રૂહીએ ધીમે રહીને શીશી હાથમાં લીધી અને પોતાની નાની નાની આંગળીઓથી તેને ખોલવાનો પ્રયાસ કરવા લાગી. તેનું નિષ્કપટ મન ફક્ત એ જોવા માંગતું હતું કે આ રંગ કેટલો સુંદર છે. જેવી તેણે શીશી ખોલી, લાલ રંગનું નેઇલ પેન્ટ તેની આંગળીઓ પર લાગી ગયું. તે ખુશીથી હસી પડી અને પોતાના નાના હાથો પર તે લગાવવા લાગી. ત્યાં જ અચાનક પૂનમ રૂમમાં પ્રવેશી. તેની નજર રૂહી પર પડી અને પછી એ શીશી પર, જે હવે રૂહીના હાથમાં હતી. પૂનમનો ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠ્યો. તેનો અવાજ રૂમમાં ગૂંજી ઉઠ્યો, કેમ રે, તું આટલી મોટી થઈ ગઈ? તને આટલું પણ ખબર નથી કે પૂછ્યા વિના કોઈની વસ્તુને હાથ ઉપર નથી લગાડતું? તારી હિંમત કેવી થઈ મારા આટલા મોંઘા નેઇલ પેન્ટને હાથ લગાવવાની? તેનો અવાજ એટલો તીખો હતો કે રૂહીનું નાનું દિલ ડરથી કાંપી ઉઠ્યું. તે તોતડા અવાજે કંઈક બોલવાનો પ્રયાસ કરવા લાગી, પણ ડરના મારે તેના મોંમાંથી ફક્ત સિસકીઓ નીકળી. ગભરાહટમાં રૂહીના નાના હાથ કાંપવા લાગ્યા અને નેઇલ પેન્ટની શીશી તેના હાથમાંથી છૂટીને નજીકમાં રાખેલી પૂનમની એક કિંમતી રેશમની સાડી પર પડી. લાલ રંગનું નેઇલ પેન્ટ સાડી પર ફેલાઈ ગયું.
અને તેની ચમકતી સપાટી પર નીચ ડાઘ બની ગયા. સાડી જે પૂનમ માટે આટલી ખાસ હતી હવે સંપૂર્ણપણે બગડી ગઈ હતી. પૂનમની આંખો ગુસ્સા અને દુઃખથી લાલ થઈ ગઈ. તે ચીસ પાડી, રૂહી તે શું કર્યું? મારી સાડી, મારી 10,000ની સાડી, તે મારી સૌથી કિંમતી વસ્તુ બગાડી નાખી. રૂહી ડરના મારે સંકોચાઈ ગઈ. તેની નાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને તે તોતળા અવાજે વારંવાર માફી માંગવા લાગી. સોરી ભાભી, પ્લીઝ ભાભી, હવે નહીં કરું. પણ પૂનમના દિલમાં એ વખતે ન તો દયા હતી ન સંવેદના. તેનો ગુસ્સો એટલો હાવી હતો કે તે રૂહીની નિષ્કપટતાને ભૂલી ગઈ હતી. તેણે રૂહીનો નાનો હાથ પકડ્યો અને તેને ખેંચીને રૂમની બહાર લઈ આવી. રૂહીના નાના નાના પગલા ફ્લોર પર ઠોકર ખાતા હતા અને તે ડરથી કાંપી રહી હતી. પૂનમે રૂહીના વાળ પકડ્યા અને જોર જોરથી થપ્પડ મારવા શરૂ કર્યા. રૂહીનો નિષ્કપટ ચહેરો દર્દથી લાલ થઈ ગયો. તે રડતા રડતા પોતાની ભાભી પાસે માફી માંગતી હતી. પ્લીઝ ભાભી, સોરી, હવે નહીં કરું. તેના તોતળા અવાજમાં એક અજીબ દર્દ હતું જે કોઈનું પણ દિલ પીગળી શકે. પણ પૂનમ પર એ વખતે જાણે લોહી સવાર હતું. તે રૂહીને બરકટો મારતી રહી અને તેની સિસકીઓની કોઈ અસર થઈ નહીં. ત્યાં જ રસોડામાં કામ કરતા આરાધનાજીને રૂહીની ચીસો સંભળાઈ. તેઓ વાસણો મૂકીને દોડતા આવ્યા. સામેનું દ્રશ્ય જોઈને તેમનું દિલ ધ્રુજી ગયું. તેમની નાની દીકરી દર્દથી ચીસો પાડતી હતી અને પૂનમ બરકટો તેને મારતી હતી. રૂહીનો ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો અને તે તોતળા અવાજે વારંવાર માફી માંગતી હતી. આરાધનાજીએ તરત જ રૂહીને પોતાની તરફ ખેંચી લીધી અને તેને પોતાની બાહોમાં છુપાવી લીધી. પછી તેઓ પૂનમ તરફ ફર્યા અને ગુસ્સામાં બોલ્યા, પૂનમ, તને જરાય શરમ નથી આવતી આટલી નાની બાળકી પર હાથ ઉપાડતા? શું થયું? જો તેણે ભૂલ કરી, તું આટલી નિર્દય કેવી રીતે થઈ શકે? પૂનમનો ગુસ્સો વધુ ભડકી ઉઠ્યો. તે તીખા અવાજે બૂમ પાડી, શરમ તો તમને આવવી જોઈએ, જે અમારી છાતી પર મૂછો તાણીને રહો છો. કામના નકામા, અનાજના દુશ્મન, બેશરમીની વાત કરો છો તો કહો, તમે લોકો બેશરમોની જેમ અહીં પડ્યા શા માટે ખાવો છો? મહેનતનો એક પૈસો નથી કમાતા અને મારા કિંમતી સામાનને બગાડો છો. આરાધનાજીનું દિલ આ કઠોર શબ્દોથી તૂટી ગયું. તેઓ જાણતા હતા કે પૂનમનો ગુસ્સો ફક્ત સાડી કે નેલ પેન્ટના કારણે નથી. આ ગુસ્સો ઘરમાં ચાલતા જૂના તણાવોનું પરિણામ હતું. છતાં તેમણે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખીને કહ્યું, પૂનમ, આ નાની બાળકીએ તારું શું બગાડ્યું કે તું હાથ ધોઈને તેની પાછળ પડી છે? ભૂલ કરી તો માફ કરી દે, બાળકી છે, સમજી જશે. પૂનમે તરત જવાબ આપ્યો, શું કહ્યું? હું તેની પાછળ પડી છું? અરે, તમારી આ ગામડાઉ નકામી દીકરી મારા સામાન પર નજર રાખે છે. આજે તો તેણે હદ કરી નાખી. મારી 10,000ની રેશમની સાડી બગાડી નાખી. એ સાડી મને આ કરવા ચોથ પર મળી હતી. મારા પતિએ એટલા પ્રેમથી આપી હતી અને આણે તેને બગાડી નાખી. સાથે મારું પસંદીનું નેલ પેન્ટ પણ બગાડ્યું, જે મેં આટલા શોખથી મંગાવ્યું હતું. આજે હું તેને છોડીશ નહીં. પૂનમનો ગુસ્સો 7મા આસમાને હતો. તે ફરીથી રૂહી તરફ આગળ વધી, ચીસ પાડતા, આ નકામીને આજે હું મારી નાખીશ. જ્યારે જુઓ, મારા કિંમતી સામાનને હાથ લગાડતી રહે છે. આરાધનાજીએ તરત જ રૂહીને પોતાની બાહોમાં વધુ જોરથી પકડી લીધી. તેઓ પૂનમની સામે હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા, પૂનમ, આને છોડી દે, મારી બાળકીને માફ કરી દે. હું વચન આપું છું, હવે આ એવી ભૂલ નહીં કરે. તેમની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા અને તેમના અવાજમાં એક માતાનું દર્દ સ્પષ્ટ ઝલકતું હતું. પણ પૂનમનો ગુસ્સો ઓછો થવાનું નામ લેતો ન હતો. તે બૂમ પાડી, છોડી દઉં? કેવી રીતે છોડી દઉં? દિવસે દિવસે આની તોફાની હરકતો વધતી જાય છે. હવે તો આને કાબૂમાં લેવી જ પડશે. આરાધનાજી હવે વધુ સહન ન કરી શક્યા. તેઓ રડતા રડતા પૂનમના પગે પડ્યા અને બોલ્યા, પૂનમ, મારી ફૂલ જેવી બાળકીને ન માર. આને માફ કરી દે. હું તારી સામે હાથ જોડીને વિનંતી કરું છું. પૂનમે થોડીવાર આરાધનાજીને જોયું, પછી પગ પછાડતા બોલી, ઠીક છે, મારીશ નહીં, પણ સાંભળ, 2 દિવસ સુધી તને અને તારા બંને બાળકોને ખાવાનો એક દાણો પણ નહીં મળે. જો તમે ચોરી છુપીથી એક પણ દાણો ખાધો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. આરાધનાજીની આંખોમાં આંસુ હતા જે તેમના ગાલ પર લડીને તેમની પીડા બયાન કરતા હતા. તેઓ પૂનમના પગે પડીને વિનંતી કરતા હતા, પણ હવે તેમનું ગળું રૂંઘાઈ ગયું હતું. ના ના પૂનમ, આવો અન્યાય ન કર, તેમણે સિસકતા કહ્યું. તેમના અવાજમાં એક માતાનું દર્દ અને લાચારી સ્પષ્ટ ઝલકતી હતી. મારો દીકરો રાહુલ બીમાર રહે છે. ડોક્ટરે તેને યોગ્ય સમયે યોગ્ય ખોરાક આપવાનું કહ્યું છે. 2 દિવસ સુધી જો તેને કંઈ ખાવાનું ન મળે તો તેની હાલત વધુ ખરાબ થઈ જશે. તારા સસરાની તબિયત પણ ઠીક નથી. અમારા પર દયા રાખ પૂનમ. આરાધનાજીની આંખો પૂનમ તરફ ઉઠી
આશાની એક કિરણની શોધમાં, પણ પૂનમનો ચહેરો પથ્થરની જેમ સખત હતો. આરાધનાજીએ પોતાની વિનંતી ચાલુ રાખી. તેમનો અવાજ હવે વધુ નબળો થઈ ગયો હતો. તું ઈચ્છે તો મને ખાવાનું ન આપ, પણ મારા બંને બાળકો પર દયા રાખ. રૂહી માસૂમ છે પૂનમ. રૂહી હજી નાની છે અને રાહુલની તબિયત. પણ પૂનમે તેમની એક પણ વાત ન સાંભળી. તેનો ગુસ્સો હજી પણ સળગતો હતો, જાણે કોઈ જ્વાળા જે બુઝવાનું નામ ન લે. તે તણાઈને ઊભી રહી. તેના ચહેરા પર ગુસ્સાની લાલી છવાયેલી હતી. બસ થઈ ગયું, તે બૂમ પાડી અને ગુસ્સાથી તણતણાતા પોતાના રૂમ તરફ ચાલી ગઈ. દરવાજો જોરથી બંધ થવાનો અવાજ આખા રૂમમાં ગુંજી ઉઠ્યો, જાણે પૂનમનો નિર્ણય અંતિમ હોય. આ બાજુ નાની રૂહી સતત રડી રહી હતી. તેના ગોરા ગોરા ગાલ ફૂલીને લાલ થઈ ગયા હતા અને ગાલ પર થપ્પડના નિશાન સ્પષ્ટ દેખાતા હતા. લાલ સુજેલા, જાણે કોઈએ તેના પર ઘા કર્યો હોય. તે પોતાની માતાની ખોળામાં સંકોચાઈને બેઠી હતી, પણ તેનું રડવું થંભતું નહોતું. આરાધનાજીનું દિલ તૂટી રહ્યું હતું, પણ હવે તેમનો ગુસ્સો પણ ઉફળી આવ્યો. તેમણે રોહિત તરફ જોયું અને બૂમ પાડી, મેં તને કેટલી વાર સમજાવ્યું કે તું ભાભીની વસ્તુઓને હાથ ન લગાડ, પણ તું મારી એક પણ વાત નથી સાંભળતી. હવે તારા કારણે તારા ભાઈ અને પપ્પાને પણ ભૂખ્યા રહેવું પડશે. તેમના અવાજમાં ગુસ્સો હતો, પણ તેનાથી વધુ દર્દ હતું. રોહિની નિષ્કપટતા પર તેમને દયા આવતી હતી, પણ સ્થિતિએ તેમને મજબૂર કરી દીધા હતા. રૂહીએ તોતડા અવાજે સિસકાતા જવાબ આપ્યો, મમ્મી, મારે સ્કૂલમાં કાલે ડાન્સ કોમ્પિટિશન છે, એટલે હું ભાભીનું નેઇલ પેન્ટ મારા નખમાં લગાવતી હતી. એટલું કહેતા કહેતા તે ફફડીને રડવા લાગી. સોરી મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ. તેના નાના હોઠ કાંપતા હતા અને આંસુ તેની આંખોમાંથી સતત વહેતા હતા. તે પોતાની માતા તરફ જોતી હતી, જાણે તેની નાની દુનિયા ઉજળી ગઈ હોય. આરાધનાજીનું દિલ પીગળી ગયું. તેમણે તરત જ રૂહીને પોતાની છાતી સાથે ચાંટી લીધી. ના બેટા, સોરી તો મારે બોલવું જોઈએ. તેમણે રડતા કહ્યું, જે તારી નાની નાની જરૂરિયાતો હું પૂરી નથી કરી શકતી. મને માફ કર મારી દીકરી, મને માફ કર. બંને મા દીકરી ગળે લાગીને રડવા લાગ્યા. આરાધનાજીના આંસુ રૂહીના વાળ પર પડતા હતા અને રૂહીની સિસકીઓ તેમની આંખોમાં દબાઈ રહી હતી. એ પળે ઘરમાં ફક્ત રડવાની અવાજો ગૂંજતી હતી. એક માતાની લાચારી અને એક ભોળા નિર્દોષ બાળકનો મેળાપ. ત્યાં જ અંદરથી પૂનમનો તીખો અવાજ આવ્યો, જાણે કોઈ આદેશ આપતી હોય. હવે આ બધું નકામું રડવું ધોવું બંધ કરો અને જલ્દી રસોડામાં જઈને ખાવાનું બનાવો. 2 વાગવા આવ્યા છે. હમણાં રવિ બપોરનું ખાણું ખાવા આવવાનો જ છે. અને યાદ રાખજો, તમે લોકો ખાણાને હાથ પણ ન લગાડતા, નહીં તો સમજી લેજો મારાથી ખરાબ કોઈ નહીં હોય. પૂનમના અવાજમાં હજી પણ એ જ ગુસ્સો હતો જે કોઈને પડકાર ફેંકતો હતો. આરાધનાજીએ પોતાની આંખો લૂછી રૂહીને ધીમે દૂર કરી અને રસોડા તરફ આગળ વધ્યા. તેમના પગલાં ભારે હતા, જાણે દરેક પગલે તેમની પીડા વધતી હોય. રસોડામાં જઈને આરાધનાજીએ પોતાના દીકરા અને વહુ માટે ખાણું બનાવવાનું શરૂ કર્યું. હળદરની સુગંધ, મસાલાની મહેક, બધું એવું જ હતું, પણ આજે તેમાં એક કડવાશ ભરેલી હતી. તેમણે રોટલી શેકી, શાક બનાવ્યું, દાળ ઉકાળી, બધું જ ખૂબ જતનથી, જાણે આ તેમનું છેલ્લું કામ હોય. પણ પોતાના માટે કે પોતાના બાળકો માટે કશું નહીં. ખાણું બનાવીને રાખી દીધું અને પછી ચૂપચાપ પોતાના ઓરડામાં ચાલી ગઈ. ત્યાં પથારી પર તેમનો દીકરો રાહુલ પડ્યો હતો. રાહુલ, જે હંમેશા બીમાર રહેતો, તેની આંખો બંધ હતી અને ચહેરો પીળો પડી ગયો હતો. આરાધનાજી તેને જોતા ફફડીને રડી પડ્યા. મારા દીકરા, તને શું ખવડાવું? તેમણે પોતાની જાતને કહ્યું અને રાહુલના માથે હાથ ફેરવ્યો. બીજી તરફ રૂહી પણ રડતા રડતા ઊંઘી ગઈ હતી. તેના ગાલ પરના લાલ નિશાન હવે વધુ ગાઢ દેખાતા હતા. આરાધનાજી તેની પાસે આવ્યા અને તેના ગાલ પર પોતાનો મમતામય હાથ ફેરવતા બોલ્યા, માફ કરજે મારી દીકરી, મને માફ કરજે. તારી માં તને કશું જ આપી શકતી નથી. રામકિશનજી, જે પોતાની ઉધરસથી પરેશાન હતા, તેમણે કહ્યું, ચિંતા ન કર, બધું ઠીક થઈ જશે. તું કહે છે બધું ઠીક થઈ જશે, પણ કેવી રીતે? આરાધનાજીના આંસુ થમતા નહોતા. તેઓ ફરી રડવા લાગ્યા, પોતાની લાચારી પર, પોતાના બાળકોની તકલીફ પર અને એ ઘર પર જ્યાં પ્રેમની જગ્યાએ હવે ફક્ત તણાવ અને દર્દ બચ્યું હતું. 10 વર્ષ પહેલા આરાધનાજીનું જીવન એકદમ અલગ હતું. તેઓ એક ગરીબ પરિવારમાંથી આવતા હતા, જ્યાં દરરોજ આજીવિકા માટે સંઘર્ષ હતો. તેમના પિતા એક મજૂર હતા, જે સવારથી સાંજ સુધી પરસેવો વહાવીને ઘરનો ખર્ચ ચલાવતા, પણ તેમની મહેનત પણ પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં ઓછી પડતી. આરાધનાજીની 2 નાની બહેનો હતી,
અને એક મોટો ભાઈ હતો જે લગ્ન પછી પોતાના પરિવાર સાથે અલગ થઈ ગયો હતો. ઘરની જવાબદારીઓ અને આર્થિક તંગીએ આરાધનાજીનું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું. તેમની ઉંમર ધીમે ધીમે વધતી ગઈ અને 35 વર્ષની ઉંમરે આવતા આવતા તેમના માટે લગ્નના રિશ્તા આવવાનું લગભગ બંધ થઈ ગયું હતું. એ સમયે સમાજમાં ગરીબ પરિવારની છોકરી માટે આટલી ઉંમરે લગ્નની સંભાવનાઓ ઓછી જ હતી. પણ આરાધનાજી ન તો તૂટ્યા હતા ન હાર્યા હતા. તેમની આંખોમાં એક શાલીનતા અને સમજદારી હતી જે તેમની ગરીબીને મહત્વ આપતી હતી. બીજી તરફ રામકિશનજીનું જીવન પણ પોતાની પડકારોથી ભરેલું હતું. તેઓ એક આદરણીય થોક વેપારી હતા જેમની પાસે બજારમાં કપડાની એક મોટી દુકાન હતી. તેમનો વેપાર ફૂલી ફાલી રહ્યો હતો અને સમાજમાં તેમનું માન સન્માન કોઈથી છૂપું નહોતું. પણ તેમના અંગત જીવનમાં એક ઊંડું દુઃખ હતું. તેમની પહેલી પત્ની જેને તેઓ ખૂબ પ્રેમ કરતા તેનું થોડા વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું. તેમની પહેલી પત્નીએ તેમને એક દીકરો રવિ આપ્યો હતો જે હવે 15 વર્ષનો થઈ ગયો હતો. રવિ રામકિશનજીના જીવનનું કેન્દ્ર હતો પણ તેમના વેપારની વ્યસ્તતાને કારણે તેઓ દિવસ રાત કામમાં ડૂબેલા રહેતા. રવિની સંભાળ રાખવા માટે કોઈ નહોતું. રવિ એકલતામાં મોટો થઈ રહ્યો હતો અને આ વાત રામકિશનજીને સતાવતી હતી. રામકિશનજી સીધા સાદા અને સજ્જન સ્વભાવના માણસ હતા. તેમની પહેલી પત્નીના અવસાન પછી તેઓ પોતાના દુઃખમાં ડૂબી ગયા હતા. પણ સમાજના મોટેરાઓએ તેમને સમજાવ્યું કે રવિને એક માતાની જરૂર છે અને ઘરની એવી સ્ત્રીની જે તેને ફરીથી પ્રેમ અને સંભાળથી ભરી દે. શરૂઆતમાં રામકિશનજી બીજા લગ્ન માટે તૈયાર નહોતા. તેમની પહેલી પત્ની પ્રત્યેની વફાદારી અને પ્રેમ તેમને રોકતા હતા. પણ રવિની પરવરિશ અને ઘરની જરૂરિયાતોએ તેમને વિચારવા મજબૂર કર્યા. એક દિવસ તેમના પડોશમાં રહેતા એક વૃદ્ધે તેમને આરાધનાજી વિશે જણાવ્યું. તેમણે કહ્યું, રામકિશન, આરાધના એક ખૂબ સમજદાર અને સુશીલ છોકરી છે. તેનો પરિવાર ગરીબ છે પણ તેનું દિલ સોના જેવું છે. તે તારું ઘર સંભાળી શકે છે અને રવિને માતાનો પ્રેમ આપી શકે છે. રામકિશનજીએ આ સૂચન પર વિચાર કર્યો. તેઓ નહોતા ઈચ્છતા કે તેમના બીજા લગ્ન કોઈ શ્રીમંત કે મોટા પરિવાર સાથે થાય, કારણ કે તેમને ડર હતો કે એવી વહુ તેમના સાદા જીવનને બદલી નાખશે. એટલે તેમણે ગરીબ પરિવારની છોકરી સાથે લગ્ન કરવાનું યોગ્ય ગણ્યું. જ્યારે રામકિશનજી અને આરાધનાજીની મુલાકાત થઈ ત્યારે બંને વચ્ચે એક અનોખો સંબંધ બંધાયો. આરાધનાજી પોતાની પારિવારિક મજબૂરીઓથી સારી રીતે વાકેફ હતા. તેઓ જાણતા હતા કે તેમના પિતા તેમના લગ્નનો ખર્ચ ઉઠાવવામાં અસમર્થ છે અને તેમની નાની બહેનોની જવાબદારી પણ તેમના ખભે હતી. બીજી તરફ રામકિશનજીની સાદગી અને સજ્જનતાએ તેમને પ્રભાવિત કર્યા. તેઓ 40 વર્ષના હતા પણ તેમની આંખોમાં એક પ્રમાણિકતા અને હૂંફ હતી જે આરાધનાજીને ભરોસો આપતી હતી. રામકિશનજી આરાધનાજીના વિચારો અને સમજદારીથી પ્રભાવિત થઈને તેમની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણય બંને પરિવારો માટે નવી આશા લઈને આવ્યો. આરાધનાજીના પિતાને રાહત મળી કે તેમની દીકરીનું ઘર બસી જશે અને રામકિશનજીને વિશ્વાસ હતો કે તેમનું ઘર ફરીથી પ્રેમ અને સંભાળથી ભરાઈ જશે. લગ્ન પછી આરાધનાજીએ ખૂબ પ્રેમ અને અપનાપાથી ઘરની બધી જવાબદારીઓ સંભાળી લીધી. તેમણે આ ઘરને પોતાનું બધું માની લીધું. તેમણે ન માત્ર પોતાના પતિ રામકિશનજીની પૂરી કાળજી રાખી પણ તેમના દીકરા રવિને પણ પોતાની ખોળામાં ઉછેર્યો. રવિ જે તેમની સાવકી સંતાન હતો તેના માટે આરાધનાજીએ ક્યારેય કોઈ ભેદભાવ ન કર્યો. તેની નાની નાની જરૂરિયાતોનું ધ્યાન રાખતા. સ્કૂલના પુસ્તકો, કપડાં, ખાણું બધું જ. રાત્રે જો રવિને તાવ આવે તો આરાધનાજી આખી રાત જાગીને તેના માથે ભીની પટ્ટી રાખતા. જો તે સ્કૂલથી થાકીને આવે તો તેના માટે તેનું પસંદગીનું નાસ્તો તૈયાર રાખતા. પણ રવિના મનમાં આરાધનાજી પ્રત્યે ક્યારેય માતા જેવું સન્માન ન ઉભર્યું. તે કાંઈ બોલતો નહોતો પણ તેના વર્તનમાં બધું સ્પષ્ટ દેખાતું હતું. તેની ઠંડી નજરો, વાતોમાં ઉદાસીનતા અને ક્યારેક જાણી જોઈને કરેલી અવગણના. આરાધનાજીનું દિલ તૂટતું પણ તેઓ ચૂપ રહેતા, વિચારતા કે સમય બધું ઠીક કરી દેશે. રામકિશનજીએ ઘણીવાર રવિને સમજાવવાનો પ્રયાસ કર્યો. સાંજે દુકાનેથી પાછા ફરીને તેઓ રવિને પોતાની પાસે બેસાડતા અને પ્રેમથી કહેતા, બેટા, આરાધના તારી માં છે. તેણે તારા માટે કેટલું કર્યું છે, તેનું સન્માન કર. પણ રવિના કાને જૂ ન રેંગતી. તે ફક્ત માથું હલાવતો અને રૂમમાં ચાલ્યો જતો. કદાચ તેના મનમાં તેની અસલી માતાની યાદો એટલી ઊંડી હતી કે કોઈ બીજું એ જગ્યા ન ભરી શકે. રામકિશનજી દુઃખી થતા પણ આરાધનાજીને શાંત કરતા. સમય લાગશે, બધું ઠીક થઈ જશે.
લગ્નના 2 વર્ષ પછી આરાધનાજીના જીવનમાં એક નવો સૂરજ ઉગ્યો. તેમણે એક સુંદર દીકરાને જન્મ આપ્યો. રામકિશનજીની આંખોમાં ખુશીના આંસુ હતા અને તેમણે ખૂબ પ્રેમથી તેનું નામ રાહુલ રાખ્યું. રાહુલનો જન્મ ઘરમાં નવી રોનક લઈને આવ્યો. આરાધનાજીએ રાહુલના આવ્યા પછી પણ રવિની સંભાળમાં કોઈ કમી ન આવવા દીધી. તેઓ બંને બાળકોને એક સમાન પ્રેમ આપતા, રવિને સ્કૂલ મોકલતા, રાહુલને ખોળામાં રમાડતા. પણ રાહુલની તબિયત શરૂઆતથી જ નબળી હતી. તે વારંવાર બીમાર પડતો અને ડોક્ટરની દવાઓ તેના જીવનનો હિસ્સો બની ગઈ. છતાં આરાધનાજીનું મન ખુશ હતું. ધીમે ધીમે સમય વીતતો ગયો. રાહુલ હવે 3 વર્ષનો થઈ ગયો હતો. એક ચંચળ હસમુખ બાળક જે ઘરમાં દોડધામ કરતું. ત્યાં જ આરાધનાજીએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો જેનું નામ રૂહી રાખવામાં આવ્યું. હવે તો આરાધનાજીની જોડી ખુશીઓથી ભરાઈ ગઈ. ઘરમાં 2 નાના બાળકોની કિલકારીઓ ગૂંજતી અને રામકિશનજી સાંજે પાછા ફરીને તેમને જોતા તો થાક ભૂલી જતા. રવિ પણ મોટો થઈ રહ્યો હતો. હવે તે 23 વર્ષનો યુવાન બની ગયો હતો. પણ તેની રુચિ અભ્યાસમાં ઓછી હતી. સ્કૂલમાં પુસ્તકો કરતા તેને બજારની ચળવળ વધુ પસંદ હતી. એટલે તે પોતાના પિતાના વેપારમાં હાથ બટાવવા લાગ્યો. રામકિશનજી ખુશ હતા કે દીકરો તેમના પગલે ચાલી રહ્યો છે. જ્યારે રવિ 25 વર્ષનો થયો ત્યારે રામકિશનજીએ તેના માટે એક સુંદર છોકરી પૂનમનો રિશ્તો નક્કી કર્યો. પૂનમ એક સામાન્ય પરિવારમાંથી હતી, પણ તેનો સ્વભાવ તીખો અને ચપળ હતો. રવિના લગ્ન ખૂબ ધામધૂમથી થયા. આખું બજાર સજાવવામાં આવ્યું. મહેમાનોની ભીડ લાગી હતી. આરાધનાજીએ આ લગ્નમાં કોઈ કસર નહોતી છોડી. તેમણે સાસુની ભૂમિકા નિભાવતા દરેક જવાબદારી સંભાળી. પૂનમ માટે સાડીઓ પસંદ કરવી, મહેમાનોનું સ્વાગત, રીતિ રિવાજની તૈયારી, ઘરમાં હાસ્ય ખુશીનો માહોલ હતો. લગ્ન પછી આરાધનાજીએ પૂનમને પોતાની દીકરીની જેમ રાખી. તેઓ ક્યારેય તીખા અવાજે વાત ન કરતા, ન ક્યારેય કામ કરવાનું કહેતા. પૂનમનું જે મન થાય તે કરે, ન થાય તો ન કરે. આરાધનાજી વિચારતા કે વહુને ઘરમાં સહજ અનુભવ થવો જોઈએ. બધું સારું ચાલતું હતું. ઘરમાં 4 વ્યક્તિ, 3 બાળકો અને રામકિશનજીનો વેપાર. પણ ખુશીઓ વધુ દિવસોની મહેમાન નહોતી. રવિના લગ્નના માત્ર 4 મહિના પછી એક કાળી રાતે રામકિશનજીની કારનો અકસ્માત થયો. તેઓ બજારમાંથી પાછા ફરતા હતા ત્યારે એક તેજ રફતારે આવતી કારે તેમને ટક્કર મારી. તેમના માથે ગંભીર ઈજા થઈ, જેના કારણે ડોક્ટરે તેમને આરામ કરવાનું કહ્યું. હવે ઘરની જવાબદારી રવિ પર આવી ગઈ. પણ રવિનું વર્તન પહેલેથી જ આરાધનાજી સાથે સારું નહોતું. પિતાની ખરાબ હાલત પછી તેનો અસલી રંગ સામે આવી ગયો. તેણે તરત જ વેપાર અને ઘર પર પોતાનો હક જમાવી લીધો. પૂનમ જે પહેલા થોડું ઘણું કામ કરતી હતી, તે હવે સંપૂર્ણ બેફિકર થઈ ગઈ. તે આખો દિવસ ઓરડામાં બેસી રહેતી અને ઘરનું બધું કામ આરાધનાજી પર આવી ગયું. આરાધનાજીની સ્થિતિ નોકરાણી જેવી થઈ ગઈ. સવારે ઉઠીને ખાણું બનાવવું, બાળકોની સંભાળ, ઘરની સફાઈ, બધું જ તેમનું દુઃખ વહેંચનારું કોઈ નહોતું. પોતાના 2 નાના બાળકોને લઈને તેઓ ક્યાં જાય? માયકામાં ગરીબી હતી અને અહીં ઓછામાં ઓછું છત તો હતું. સમય વીતતો ગયો અને હાલાત બસ ખરાબથી ખરાબ થતા ગયા. એક દિવસ આરાધનાજીએ પોતાના બાળકોની સ્કૂલ ફી ભરવા માટે રવિ પાસે પૈસા માંગ્યા. રાહુલ હવે 8 વર્ષનો હતો અને રૂહી 5 વર્ષની. આરાધનાજીના અવાજમાં લાચારી હતી. રવિ બેટા, બાળકોની ફી માટે થોડા પૈસા આપી દે. સ્કૂલમાંથી નોટિસ આવી છે. રવિએ ઠંડા સ્વરમાં જવાબ આપ્યો, મારી પાસે આ નકામા ખર્ચ માટે પૈસા નથી. પછી તે આગળ બોલ્યો, શું કરવું છે ભણી લખીને? એવું કર, રાહુલને કાલથી મારી સાથે દુકાને મોકલી દે અને રૂહીથી ઘરનું કામ કરાવ. આરાધનાજીની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. અરે રવિ, રાહુલ હજી 8 વર્ષનો જ છે. તેની ઉંમર ભણવા લખવાની છે અને રૂહી પણ બહુ નાની છે. પણ રવિ પર કોઈ અસર ન થઈ. મને કાંઈ ખબર નથી, તે બોલ્યો અને ચાલ્યો ગયો. આરાધનાજીએ હિંમત એકઠી કરીને કહ્યું, તારા પિતાની સંપત્તિમાં મારા બંને બાળકોનો પણ હક છે. તેઓ પણ તેમની જ સંતાનો છે. રવિ જોરથી હસ્યો, જાણે કોઈ ક્રૂર મજાક હોય. કઈ સંપત્તિ? કેવી સંપત્તિ? પિતાજીનું જે કંઈ હતું તે બધું મેં મારા નામે કરી લીધું. બેંક બેલેન્સ, દુકાન, આ ઘર, બધું મારા નામે છે. આરાધનાજીને લાગ્યું જાણે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. રવિએ ચાલાકીથી કામ કર્યું હતું. વેપારના સંબંધમાં કેટલાક કાગળો પર રામકિશનજીની સહી કરાવી હતી, જેમાં ચૂપકેથી ઘર, દુકાન અને બેંકના કાગળો પણ રાખી દીધા હતા. રામકિશનજીએ રવિ પર આંધળો ભરોસો કરીને ન વાંચતા સહી કરી દીધી હતી. હવે તો બધું રવિના નામે હતું. આરાધનાજીનું દિલ ધડાકથી બેસી ગયું.
તેઓ ધડામથી જમીન પર ઢળી પડ્યા. તેમના મોંમાંથી એક ચીસ પણ ન નીકળી. આંસુ વહેતા રહ્યા, પણ અવાજ ખોવાઈ ગયો. ઓરડામાં બેઠેલી પૂનમ આ બધું સાંભળી રહી હતી. તેના ચહેરા પર એક વિજય મુસ્કાન હતી, જાણે તે આ દ્રશ્યનો આનંદ લઈ રહી હોય. તે જાણતી હતી કે હવે ઘર પર તેનો અને રવિનો સંપૂર્ણ કબજો છે. આરાધનાજી અને તેમના બાળકો હવે મહેમાન જેવા થઈ ગયા હતા, અથવા કદાચ તેનાથી પણ ખરાબ. પૂનમે ક્યારેય હસ્તક્ષેપ ન કર્યો, બસ ચૂપચાપ જોતી રહી, જાણે આ બધું તેનો બદલો હોય. આરાધનાજીનું જીવન હવે એક અંતિમ સંઘર્ષમાં માર્ગે ચાલી નીકળ્યું હતું, જ્યાં દરેક પગલે દર્દ અને લાચારીનો સામનો કરવો પડતો હતો. પણ તેઓ એવી મહિલા નહોતા જે સરળતાથી હાર માની લે. તેમના મનમાં પોતાના બાળકો માટે એક અડગ જજ્બો હતો, જે તેમને દરેક મુશ્કેલી સામે લડવાની તાકાત આપતો હતો. રામકિશનજીની હાલત અને રવિના વિશ્વાસઘાત પછી જ્યારે ઘરની બધી સંપત્તિ રવિના નામે થઈ ગઈ, ત્યારે આરાધનાજીએ હિંમત ન હારી. તેમણે પોતાની સોનાની વીંટી, જે તેમના માટે યાદોનો ખજાનો હતી, તેને વેચવાનો નિર્ણય લીધો. એ વીંટી રામકિશનજીએ તેમને લગ્ન સમયે આપી હતી, પણ બાળકોના ભણતર માટે તેમણે તેને સોની પાસે વેચી દીધી. તેનાથી મળેલા પૈસાથી તેમણે રાહુલનું આગળનું વર્ગમાં એડમિશન કરાવ્યું અને ફી ભરી. રૂહીની નાની નાની જરૂરિયાતો પણ પૂરી કરી. ધીમે ધીમે જીવનની ગાડી પાટે ચડવા લાગી, પણ આ પાટો કાંટાઓથી ભરેલો હતો. આરાધનાજી હવે ઘરનું બધું કામ સંભાળતા. સવારે ઉઠીને રોટલી બનાવવી, કપડાં ધોવા, ઘરની સફાઈ અને બાળકોની સંભાળ. પૂનમ હવે ઘરનું એક પણ કામ નહોતી કરતી. તે બસ ઓરડામાં બેસી રહેતી અને હુકમ ચલાવતી. આરાધનાજી, ચા બનાવો, ખાણું ગરમ કરો, કપડાં પ્રેસ કરો. તેના અવાજમાં એક અહંકાર હતો, જાણે તે ઘરની માલકીન હોય અને આરાધનાજી તેની નોકરાણી. આરાધનાજી ચૂપચાપ બધું સહન કરતા, કારણ કે તેમની પાસે કોઈ વિકલ્પ નહોતો. ત્યાં જ રાહુલનો નબળો અવાજ આવ્યો, મમ્મી, મમ્મી, ભૂખ લાગી છે, થોડું ખાણું લાવો. આરાધનાજીએ ઘડિયાળ તરફ જોયું. 4 વાગી ગયા હતા. તેમનું દિલ ધડાક થઈ ગયું. પૂનમની સજાને કારણે ઘરમાં ખાવાનું નામો નિશાન નહોતું. બાળકો ભૂખથી તડપી રહ્યા હતા, ખાસ કરીને રાહુલ, જેની તબિયત પહેલેથી જ નબળી હતી. આરાધનાજીને સમજ ન પડ્યું કે ખાણું ક્યાંથી લાવે, પણ એક માતાનું દિલ ક્યારે હાર નથી માનતું. તેમણે હિંમત એકઠી કરી અને પૂનમના ઓરડાની બહાર જઈને ધીમે બોલ્યા, પૂનમ, 4 રોટલી જ આપી દે, બાળકોને ભૂખ લાગી છે. રાહુલની તબિયત પણ ઠીક નથી અને દવા આપવાનો સમય થઈ ગયો છે. તેમના અવાજમાં વિનંતી હતી, આંસુ હતા, પણ પૂનમના દિલમાં કોઈ દયા નહોતી. અંદરથી તેની ચીસ આવી, અરે, 2 દિવસ ખાણું નહીં ખાય તો શું મરી જશે? તેના અવાજમાં ક્રૂરતા હતી, જાણે તે કોઈ જાનવર સાથે વાત કરતી હોય. ત્યાં જ રવિ પણ બોલી ઉઠ્યો, રોજ રોજનો તમાશો બનાવી રાખ્યો છે. શાંતિથી 1 કલાક આરામ પણ નથી કરવા દેતા. આટલી ભૂખ લાગી છે તો કટોરો લઈને ભીખ માંગી લો. ભિખારીઓનું પેટ તો રોટલીથી ભરાય છે. ન જાણે કેટલું ખાવો છો. તે પગ પછાડતો ઓરડામાંથી બહાર નીકળ્યો. આરાધનાજીને ઘૂરતા ગયો અને પોતાની દુકાને ચાલ્યો ગયો. બિચારી આરાધનાજી ત્યાં જ ઊભા રડતા રહ્યા. તેમના આંસુ થમતા નહોતા. સાંજ ઢળી રાત થઈ, પણ બાળકોના ભૂખથી બેહાલ ચહેરા જોઈને તેમનું દિલ તૂટતું રહ્યું. રાહુલની સિસકીઓ, રૂહીની માસૂમ આંખો, બધું તેમને તોડી રહ્યું હતું. સવાર થઈ તો આરાધનાજીએ નિર્ણય લઈ લીધો, હવે બસ, બહુ થયું. તેમણે મનમાં કહ્યું, હું મારા બાળકોને આવા તડપતા નથી જોઈ શકતી. તેમની પાસે પૈસા તો નહોતા, પણ રામકિશનજીએ આપેલું મંગળસૂત્ર હતું તેમની છેલ્લી નિશાની, જે તેઓ હંમેશા છાતી સાથે ચાંટીને રાખતા. પણ બાળકોના ભૂખથી તડપતા ચહેરા જોઈને તેમણે તેને વેચવાનો નિર્ણય લીધો. સોની પાસે જઈને તેમણે મંગળસૂત્ર વેચ્યું અને મળેલા રૂપિયાથી બજારમાંથી થોડો સામાન ખરીદી લાવ્યા, લોટ, દાળ, શાકભાજી. ઘરે આવીને તેમણે બાળકોને પેટ ભરીને ખાણું ખવડાવ્યું. રાહુલની આંખોમાં ચમક પાછી આવી. રૂહી હસી. જે પૈસા બચ્યા હતા, આરાધનાજીએ વિચાર્યું કે આને નકામા નહીં જવા દઉં. તેમણે જોયું કે પડોશમાં એક છોકરીઓનું હોસ્ટેલ છે, જ્યાં દૂર દૂરથી આવેલી છોકરીઓ ભણતી હતી. તેમની પાસે ખાણું બનાવવાનો સમય નહોતો. આરાધનાજી હોસ્ટેલ ગયા અને છોકરીઓ સાથે વાત કરી, બેટા, હું ઘરનું શુદ્ધ ખાણું બનાવીને આપી શકું, તાજું, સ્વાદિષ્ટ, જેવું ઘરનું. છોકરીઓ ઘરથી દૂર હતી અને તેમની પાસે સમયની કમી હતી. તેઓ ખુશીથી રાજી થઈ ગઈ. ટૂંક સમયમાં આરાધનાજીને 10 છોકરીઓના ખાણાનો ઓર્ડર મળી ગયો. પણ પૂનમને આ પણ ગમ્યું નહીં. તે આમાં પણ અડચણો નાખતી, તાણા મારતી. હવે ઘરમાં હોટેલ ખોલી લીધી.
બદબુ ફેલાય છે, પણ આરાધનાજી હિંમત હારવાવાળી નહોતી. તેમણે બધી અડચણોને પાર કરી અને છોકરીઓને સારું ખાણું આપ્યું. છોકરીઓને ખાણું એટલું પસંદ આવ્યું કે તેમણે બીજી છોકરીઓને જણાવ્યું. ધીમે ધીમે આરાધનાજીની ખ્યાતિ ફેલાવા લાગી. ઓર્ડર વધવા લાગ્યા અને તેમની પાસે થોડા ઘણા પૈસા આવવા લાગ્યા. કામ ચાલવા માંડ્યું હતું. પણ ભગવાનને કદાચ હજી પણ તેમના પર દયા નહોતી. તેમણે એક બીજી મોટી મુશ્કેલી ઊભી કરી. એક દિવસ રાહુલની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ. તે સ્કૂલે ગયો હતો. ત્યાં સ્કૂલમાંથી ફોન આવ્યો. પ્રિન્સિપાલે જણાવ્યું, આરાધનાજી, તમારો દીકરો ગેમ્સ પીરિયડમાં રમતા રમતા બેહોશ થઈને પડી ગયો. તેને હજી સુધી હોશ નથી આવ્યો. આરાધનાજી ગભરાઈ ગયા. તેમના દિલની ધડકનો તેજ થઈ ગઈ. તેઓ દોડતા સ્કૂલે પહોંચ્યા. રાહુલને ઓટોમાં બેસાડીને સીધા હોસ્પિટલ લઈ ગયા. ત્યાં ડોક્ટરોએ રાહુલને જોયો. પહેલા તો તેમને કંઈ સમજ ન પડ્યું, પણ કેટલાક ટેસ્ટ કરાવ્યા પછી ખબર પડી કે રાહુલને મગજમાં ટ્યુમર છે. ડોક્ટરોએ આરાધનાજીને સંપૂર્ણ વાત કરી. આ ગંભીર છે. ટ્યુમર મોટું થઈ ગયું છે. આરાધનાજી પણ જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો. તેઓ ત્યાં જ ફૂટી ફૂટીને રડવા લાગ્યા. તેમના આંસુ થમતા નહોતા. ડોક્ટરે તેમને દિલાસો આપ્યો, તમારો દીકરો બચી શકે છે, પણ આ માટે 5 લાખ રૂપિયાની જરૂર છે. જલ્દી ઓપરેશન કરાવવું પડશે. જો મોડું થશે તો ફક્ત ચમત્કાર જ બચાવી શકે. આરાધનાજીને કંઈ સમજ ન પડતું હતું. તેમની પાસે તો 10,000 રૂપિયા પણ નહોતા. રૂહી જે સાથે હતી બધું સાંભળી રહી હતી. તે પોતાની નાની નાની આંગળીઓથી માતાના આંસુ લૂછતી હતી અને કહેતી, મમ્મી રડો નહીં. આરાધનાજીએ રૂહીના બંને હાથ પકડ્યા, તેને ગળે લગાવી અને બોલ્યા, શું કરું મારી બાળકી, કંઈ સમજ નથી પડતું. તેઓ તેને છાતી સાથે લગાડી રડવા લાગ્યા. નાની રૂહી બોલી, મમ્મી રડો નહીં, બધું ઠીક થઈ જશે. પણ આરાધનાજી જાણતા હતા કે રૂહી હજી બહુ નાની છે. હું નથી સમજતી, તું નથી સમજતી મારી બાળકી, હવે કશું નહીં થાય, બધું બગડી જશે. કારણ કે તેમની મદદ કરનારું કોઈ નહોતું. આજે રામકિશનજી પણ પોતાની લાચારી પર રડી રહ્યા હતા. જે હંમેશા કહેતા, ડર નહીં આરાધના, બધું ઠીક થઈ જશે, પણ આજે તેમની આંખોમાં પણ આંસુ વહી રહ્યા હતા. આરાધનાજી બંને બાળકોને હોસ્પિટલમાંથી ઘરે લઈ આવ્યા. ત્યાં તેમણે રવિ અને પૂનમ પાસે દયાની ભીખ માગી. હાથ જોડીને બોલ્યા, રવિ, પૂનમ, મારા બાળકનો ઈલાજ કરાવી દો. હું તમારી જીવનભર ગુલામી કરીશ. પણ રવિ અને પૂનમના દિલમાં દયાનું નામો નિશાન નહોતું. રવિ બોલ્યો, તારો દીકરો કાલે મરે કે આજે મરે, મારે શું? પૂનમ હસી, હા, અમને શું ફરક પડે. બંને હસતા હસતા બહાર ચાલ્યા ગયા, જાણે કોઈ મજાક હોય. આરાધનાજી તૂટી ગયા. તેમનું દિલ ચૂરચૂર થઈ ગયું. રાહુલની તકલીફ, રૂહીની માસુમિયત અને હમણાં પૂનમની ક્રૂરતા, આ બધું મળીને એક એવી ત્રાસદી બની રહી હતી જે આરાધનાજી અને રામકિશનજીના જીવનને વધુ ઊંડાણથી બદલવાની હતી. આરાધનાજીનું જીવન હવે એક એવી ડોર પર લટકતું હતું જ્યાં દરેક બાજુ અંધકાર હતો અને ફક્ત તેમના બાળકોની માસુમિયત અને તેમની પોતાની હિંમત એકમાત્ર રોશની હતી. રાહુલના બ્રેઇન ટ્યુમરના સમાચારે તેમના દિલને તોડી નાખ્યું હતું. તેઓ હોસ્પિટલમાંથી પાછા ફરીને પોતાના નાના ઓરડામાં બેસી ગયા, માથું પકડીને આંસુઓમાં ડૂબેલા. તેમની પાસે રડવા સિવાય કશું બચ્યું નહોતું. રવિ અને પૂનમની ક્રૂરતાએ તેમના દિલને વધુ ઊંડે ચોટ આપી હતી. 5 લાખ રૂપિયાનું ઇંતજામ તેમના માટે કોઈ અશક્ય સપના જેવું હતું. જેઓ વિચારતા હતા કે શું કરવું, ક્યાં જવું, કોની પાસે મદદ માંગવી. ત્યાં જ તેમની નજર રૂહી પર પડી, જે ચૂપકેથી ઓરડામાંથી બહાર જઈ રહી હતી. પણ આરાધનાજી પોતાના ગમમાં એટલા ડૂબેલા હતા કે તે રૂહીને ન જોઈ શક્યા. નાની રૂહી પોતાની માસુમિયત અને ભાઈ પ્રત્યેના પ્રેમથી ભરેલા દિલ સાથે પોતાના નાના પગલાઓથી ઝડપથી ઘરની બહાર નીકળી ગઈ. તેણે પોતાની ગુલ્લક ઉપાડી લીધી હતી. એક ગુલ્લક જેમાં તેણે માતા પાસેથી મળેલા 1 રૂપિયાના સિક્કા ટોફી ખાવા માટે નહીં, પણ પોતાની પ્યારી ગુડી ખરીદવા માટે જમા કર્યા હતા. પણ આજે તે એક ગુલ્લક લઈને એક મિશન પર હતી. તે ઝડપથી ચાલતી હતી, જાણે સમય તેનો પીછો કરતો હોય. તેની નજર એક મોટા મેડિકલ સ્ટોર પર પડી. તે થંભી, થોડું વિચારવા લાગી અને પછી હિંમત એકઠી કરીને સ્ટોરની સીડીઓ ચડી ગઈ. મેડિકલ સ્ટોરમાં ભીડ હતી. લોકો દવા લેવા માટે એકબીજા સાથે ધક્કામુક્કી કરતા હતા. 6-7 કર્મચારીઓ કાઉન્ટર પર વ્યસ્ત હતા. રૂહી પોતાના તોતડા અવાજે કંઈક બોલવાનો પ્રયાસ કરતી હતી. અંકલ, અંકલ, પણ તેનો નાનો અવાજ ભીડના શોરમાં ડૂબી ગયો. તેણે ફરીથી જોરથી બૂમ પાડી, પણ કોઈ તેની તરફ ધ્યાન ન આપતું હતું. રૂહીની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા.
તે બોલતા બોલતા થાકી ગઈ. આખરે તે ત્યાં જ સીડીઓ પર બેસીને રડવા લાગી. તેની સિસકીઓ સંભળાતી હતી, પણ ભીડમાં કોઈ તેને જોનારું નહોતું. ત્યાં જ સ્ટોરની સામે એક મોટી કારમાં બેઠેલો એક વ્યક્તિ રૂહીને જોઈ રહ્યો હતો. તે તેની માસુમિયત અને પરેશાની જોઈને ભાવુક થઈ ગયો. જેવું તેણે રૂહીને રડતી જોઈ, તે તરત કારમાંથી ઉતર્યો અને તેની પાસે પહોંચ્યો. તે વ્યક્તિની હાજરીથી સ્ટોરના કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો. બધા એકસાથે ઊભા થઈને બોલ્યા, નમસ્તે સર. તે વ્યક્તિ કોઈ અન્ય નહીં પણ રાધેશ્યામજી હતા, શહેરના જાણીતા રહીશ, જેમની પાસે 4 મોટી હોસ્પિટલો અને 15 મેડિકલ સ્ટોર હતા. રાધેશ્યામજીએ રૂહીને પોતાની ખોળામાં ઉઠાવી અને ભીડને વિનમ્રતાથી કહ્યું, બધા થોડી ધીરજ રાખો. આ નાની બાળકી ઘણી વારથી કંઈક બોલવાનો પ્રયાસ કરી રહી છે. પહેલા તેને સાંભળી લઈએ. રૂહી, જે હજી સિસકી રહી હતી, તેણે પોતાના નાના હાથો વડે ગુલ્લકને રાધેશ્યામજીની સામે લાવીને જોરથી ફોડી નાખી. ગુલ્લક તૂટતા જ એક રૂપિયાના સિક્કા ચારે બાજુ વેરવિખેર થઈ ગયા. આ જોઈને સ્ટોરના કર્મચારીઓ અને ત્યાં હાજર લોકો હેરાન થઈ ગયા. કર્મચારીઓએ એકસાથે પૂછ્યું, બેટા તને શું જોઈએ? રૂહીએ પોતાના સિક્કા ભેગા કર્યા અને તોતડા અવાજે બોલી, અંકલજી, મને ચમત્કાર જોઈએ. તેની વાત સાંભળીને બધા હક્કાબક્કા થઈ ગયા. રાધેશ્યામજીએ પ્રેમથી પૂછ્યું, બેટા ચમત્કાર? આ શું બોલે છે? રૂહીએ ફરીથી કહ્યું, ચમત્કાર જોઈએ. રાધેશ્યામજીએ હસતા કહ્યું, બેટા અહીં તો દવાઓ મળે છે, ચમત્કાર તો નથી મળતો. પણ રૂહીએ ખૂબ ભોળપણથી જવાબ આપ્યો, જો અંકલ અહીં દવાઓ મળે છે તો ચમત્કાર પણ અહીં જ મળશે ને? તેની વાત સાંભળીને બધાની આંખો નમ થઈ ગઈ. રાધેશ્યામજીએ પૂછ્યું, કોને કહ્યું તને કે ચમત્કાર જોઈએ? રૂહીએ પોતાની વાત શરૂ કરી, મારા રાહુલ ભૈયાને માથામાં ટ્યુમર થઈ ગયું છે. ડોક્ટર અંકલે મમ્મીને કહ્યું કે ઓપરેશન માટે 5 લાખ રૂપિયા લાગશે. જો જલ્દી ઓપરેશન નહીં થાય તો ફક્ત ચમત્કાર જ ભૈયાને બચાવી શકે. મમ્મી ત્યારથી રડે છે, તેમની પાસે પૈસા નથી, એટલે હું મારી ગુલ્લકના બધા પૈસા લઈને ચમત્કાર ખરીદવા આવી છું. તેણે પોતાની ગુલ્લક તરફ ઈશારો કર્યો. આ બધા પૈસા મમ્મી મને ટોફી માટે આપતા હતા, પણ મેં એકઠા કર્યા જેથી એક પ્યારી ગુડી ખરીદી શકું. પણ હવે હું આનાથી ભૈયા માટે ચમત્કાર ખરીદીશ. રાધેશ્યામજી અને સ્ટોરના કર્મચારીઓ તેની માસુમિયત અને પ્રેમથી હતપ્રત થઈ ગયા. રાધેશ્યામજીએ કર્મચારીઓને કહ્યું, જરા આના પૈસા ગણો. એક કર્મચારીએ સિક્કા ગણ્યા, કુલ 100 રૂપિયા. રાધેશ્યામજીએ રૂહી તરફ જોઈને હસતા કહ્યું, બેટા આજે તે ચમત્કાર ખરીદી લીધો. રૂહીની આંખો ચમકી ઉઠી અને તે ખિલખિલાટ હસી પડી. તેની હસી એટલી પ્યારી હતી કે રાધેશ્યામજીનું દિલ પીગળી ગયું. તેમણે વિચાર્યું, આ બાળકીની હસી પર તો હું કરોડો રૂપિયા કુરબાન કરી દઉં. રાધેશ્યામજીએ રૂહીને કહ્યું, મને તારા ભાઈ પાસે લઈ ચાલ. રૂહી તેમને ઘરે લઈ ગઈ, જ્યાં આરાધનાજી હજી આંસુઓમાં ડૂબેલા હતા. રાધેશ્યામજીએ સંપૂર્ણ વાત સાંભળી અને તરત જ પોતાની હોસ્પિટલના સૌથી સારા સિનિયર ડોક્ટરને બોલાવ્યા. રાહુલનું ઓપરેશન નક્કી થયું. રાધેશ્યામજીએ બધી જવાબદારી લીધી અને ઓપરેશન સફળ રહ્યું. રાહુલનો જીવ બચી ગયો. આરાધનાજી રાધેશ્યામજીના ચરણોમાં ઢળી પડ્યા અને રડતા રડતા તેમનો આભાર માનવા લાગ્યા. તમે મારા દીકરાને બચાવી લીધો, હું તમારી ઋણી છું. રાધેશ્યામજીએ કહ્યું, આ બધું તારી આ પ્યારી બાળકીના કારણે થયું. મેં કશું નથી કર્યું. આ બધું ઈશ્વરનો ચમત્કાર છે. હું તો ફક્ત એક માધ્યમ છું. પછી તેમણે આરાધનાજી પાસે તેમના પતિ વિશે પૂછ્યું. જેવું રામકિશનજીનું નામ સાંભળ્યું, રાધેશ્યામજી બોલ્યા, તેમને તો હું ઓળખું છું. તેઓ ખૂબ ભલા અને ઈમાનદાર માણસ છે. મારી હોસ્પિટલ માટે બેડશીટ, રજાઈ, કાંબળ બધું તેમની પાસેથી આવતું હતું. પછી તેમણે આરાધનાજીની દશા વિશે પૂછ્યું. આરાધનાજીએ પોતાની સંપૂર્ણ વાત કરી. રામકિશનજીનો અકસ્માત, રવિનો વિશ્વાસઘાત, પૂનમની ક્રૂરતા અને બાળકોની લાચારી. રાધેશ્યામજીનું લોહી ખદબદી ઉઠ્યું, પણ તેમણે એ વખતે ચૂપ રહેવું જ યોગ્ય ગણ્યું. તેમણે આરાધનાજીને કહ્યું, તમને ક્યારેય કોઈ જરૂર પડે તો મારો સંપર્ક કરજો. ત્યાં જ આરાધનાજીએ હિંમત એકઠી કરીને પૂછ્યું, શું હું તમારી હોસ્પિટલમાં કેન્ટીન ખોલી શકું? હું ખૂબ સારું ખાણું બનાવું છું. રાધેશ્યામજીએ વિનમ્રતાથી જવાબ આપ્યો, આ બાબતે હું કોઈ નિર્ણય નથી લઈ શકતો, પણ જો તમે ખરેખર સારું અને સ્વાસ્થ્યપ્રદ ખાણું બનાવો છો તો તમારી હોસ્પિટલની મેનેજિંગ ટીમ તમારો રસોઈનો ટેસ્ટ લેશે. જો તમે પાસ થઈ ગયા તો હું તમને ખાણાની જવાબદારી સોંપી શકું. બીજે દિવસે રસોઈનો ટેસ્ટ થયો. આરાધનાજીએ સંપૂર્ણ મહેનતથી ખાણું બનાવ્યું, સાદું, સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ. તેમની રોટલી નરમ, દાળ સુગંધ અને શાકભાજી તાજા હતા. બધાને તેમની વખાણ કર્યા. તેઓ ટેસ્ટમાં પાસ થઈ ગયા. આ પછી આરાધનાજીએ
મન લગાવીને કામ શરૂ કર્યું. તેમનું ખાણું ફક્ત સ્વાદિષ્ટ જ નહીં પણ પૌષ્ટિક પણ હતું. દર્દીઓ, તેમના પરિવારજનો અને હોસ્પિટલનો સ્ટાફ બધા તેમના ખાણાના દીવાના થઈ ગયા. ધીમે ધીમે તેમની ખ્યાતિ રાધેશ્યામજી સુધી પહોંચી. તેઓ એટલા પ્રભાવિત થયા કે તેમણે પોતાની બધી હોસ્પિટલોની કેન્ટીનની જવાબદારી આરાધનાજીને સોંપી દીધી. આરાધનાજી હવે ફૂલી ન સમાતા હતા. તેમના ચહેરા પર મુસ્કાન પાછી આવી હતી. રાહુલ સાજો થઈ રહ્યો હતો. રૂહીની હસી ઘરમાં ગૂંજતી હતી અને તેમની પાસે હવે એક સન્માનજનક કામ હતું. રાધેશ્યામજીની મદદ અને રૂહીની માસુમિયતે એક ચમત્કાર કરી બતાવ્યો હતો. પણ આ ચમત્કાર ફક્ત પૈસા અને ઓપરેશનનો નહોતો. આ એક માતાના વિશ્વાસ અને એક બાળકીની ભક્તિ અને એક સારા માણસની દયાનો હતો. આરાધનાજી હવે પોતાના બાળકો માટે એક નવું ભવિષ્ય જોતા હતા. એક એવું ભવિષ્ય જ્યાં દુઃખ ઓછું અને ખુશીઓ વધુ હોય. આ વાર્તા આપણને શીખવે છે કે જ્યારે મનસા સાચી હોય ત્યારે ઈશ્વર પણ ચમત્કાર મોકલે છે અને એક નાની બાળકીની માસુમિયત આખી દુનિયા બદલી શકે છે. આરાધનાજીની મહેનત અને ઈમાનદારીએ તેમના જીવનને નવી ઊંચાઈએ પર પહોંચાડી દીધું હતું. તેમની કઠિન તપસ્યા અને ભગવાનના આશીર્વાદથી હવે તેમની પાસે એ બધું હતું જેનું તેમણે ક્યારેય સપનું પણ નહોતું જોયું. એક આલીશાન મકાન, નોકર ચાકર અને સૌથી મહત્વનું, તેમના બાળકો રાહુલ અને રૂહી માટે એક સુરક્ષિત અને ખુશહાલ ભવિષ્ય. બંને બાળકો હવે શહેરની શ્રેષ્ઠ સ્કૂલમાં ભણતા હતા. રાહુલની બીમારી હવે સંપૂર્ણ નિયંત્રણમાં હતી અને રૂહી પોતાની માસૂમ હસી અને ચંચળતાથી ઘરને રોશન કરતી હતી. આરાધનાજીની કેન્ટીનનું કામ એટલું વધી ગયું હતું કે રાધેશ્યામજીની બધી હોસ્પિટલોમાં તેમના બનાવેલા સ્વાસ્થ્ય અને સ્વાદિષ્ટ ખાણાની માંગ હતી. તેમની મહેનત અને લગનને તેમને ન માત્ર આર્થિક રીતે મજબૂત કર્યા પણ સમાજમાં પણ એક સન્માનજનક સ્થાન આપ્યું. આજે તેમની પાસે કોઈ વસ્તુની કમી નહોતી પણ તેમનું દિલ હજી પણ એ જ હતું, સાદું, દયાળુ અને બીજાના દુઃખમાં દુઃખી થનારું. બીજી તરફ રવિ અને પૂનમનો સમય સંપૂર્ણપણે પલટાઈ ગયો હતો. જ્યારે રાધેશ્યામજીએ આરાધનાજી પાસેથી રવિની બધી કરતૂતો સાંભળી, તેનો વિશ્વાસઘાત, સંપત્તિ હડપ કરવાની ચાલ અને આરાધનાજી તથા તેમના બાળકો સાથેના ક્રૂર વર્તન, તેમનું લોહી ખદબદી ઉઠ્યું. રાધેશ્યામજી, જે શહેરના એક પ્રભાવશાળી અને સન્માનિત વ્યક્તિ હતા, તેમણે તરત જ પોતાની તમામ હોસ્પિટલોને આદેશ આપ્યો કે રવિની દુકાનમાંથી કોઈ સામાન, બ્રેડશીટ, રજાઈ, કંબળા કંઈ પણ ન મંગાવો. રવિનો વેપાર મુખ્યત્વે રાધેશ્યામજીની હોસ્પિટલો પર નિર્ભર હતો અને આ આદેશે તેની કમર તોડી નાખી. ધીમે ધીમે આ વાત બજારમાં ફેલાઈ ગઈ. જ્યારે લોકોને રવિની હરકતોની ખબર પડી તો અન્ય ગ્રાહકોએ પણ તેની પાસેથી કાપડ ખરીદવાનું બંધ કરી દીધું. રવિનો વેપાર ચોપાટ થઈ ગયો. તે આ આઘાતને સહન ન કરી શક્યો. પોતાની બરબાદી ભૂલવા માટે તેણે શરાબનો સહારો લીધો. પહેલા ક્યારેક પીનાર રવિ હવે દરરોજ રાત્રે શરાબમાં ડૂબવા લાગ્યો. તેનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું અને તેની દુકાને કોઈ ગ્રાહક આવતું નહોતું. દેવું વધતું ગયું અને આખરે તેણે પોતાની દુકાન અને ઘર પણ ગીરવે મૂકી દીધા. હવે રવિ અને પૂનમની હાલત એવી થઈ ગઈ હતી કે તેઓ ગરીબોની જેમ ગુજારો કરવા લાગ્યા. પૂનમ, જે ક્યારેક ઘરમાં રાણીની જેમ હુકમ ચલાવતી હતી, તે હવે પોતાને લાચાર અનુભવવા લાગી. પણ કર્મોનું ચક્ર હજી રોકાવાનું ન હતું. એક દિવસ રવિનો ભયંકર અકસ્માત થયો. તે શરાબના નશામાં બાઇક ચલાવતો હતો ત્યારે એક તેજ રફતારે આવતી ગાડીએ તેને ટક્કર મારી. તેનો એક પગ ખરાબ રીતે ઘાયલ થયો અને શરીરના ઘણા ભાગોમાં ઊંડી ઈજાઓ થઈ. તેને તરત હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે તેના પગનું ઓપરેશન કરવું જરૂરી છે. આ માટે 1 લાખ રૂપિયાની જરૂર હતી. જો ઓપરેશનમાં મોડું થશે તો ઇન્ફેક્શન ખાસ શરીરમાં ફેલાઈ શકે છે અને રવિનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. પૂનમ આ સમાચાર સાંભળીને તૂટી ગઈ. તે વિચારીને પરેશાન હતી કે આટલા પૈસા ક્યાંથી આવશે. તેની પાસે હવે કશું જ બચ્યું ન હતું, ન દુકાન, ન ઘર, ન પૈસા. પૂનમે પોતાના ભાઈને ફોન કરીને મદદ માંગી પણ તેની ભાભીએ પાછળથી તાણું મારતા કહ્યું, કોઈ જરૂર નથી પૈસા આપવાની. અમારા બાળકો શું ભીખ માગશે? પૂનમ પાસે હવે કોઈ સહારો નહોતો. તેનો અહંકાર, તેની ક્રૂરતા બધું ધૂળમાં ભળી ગયું હતું. આખરે તે રડતા એ વ્યક્તિ પાસે પહોંચી જેને તેણે હંમેશા તિરસ્કાર અને અપમાનથી જોયો હતો, આરાધનાજી. તે આરાધનાજીના ઘરે ગઈ, તેમના પગે પડી અને શિરસકતા બોલી, મમ્મીજી, મારા પતિને બચાવો. હું તમારી પાસે દયાની ભીખ માંગુ છું. તેની આંખોમાં આંસુ હતા અને અવાજમાં એ લાચારી હતી જે ક્યારેક આરાધનાજીની હતી. આજ પૂનમ હતી જેણે થોડા સમય પહેલા આરાધનાજીને પોતાના દીકરા રાહુલ માટે ભીખ માંગતા જોઈને
કટાક્ષ કર્યો હતો, તારો દીકરો કાલે મરે કે આજે મરે, મારે શું? અને પછી રવિ સાથે હસતા હસતા ચહેરો ફેરવીને ચાલી ગઈ હતી. પણ આજે કર્મોનું ચક્ર ફરી ગયું હતું. પૂનમ એ જ સ્થિતિમાં હતી જેમાં ક્યારેક આરાધનાજી હતા. તે રડી રડીને આરાધનાજીની સામે ગીડગીડાટ કરી રહી હતી. આરાધનાજીનું દિલ જે હંમેશા દયા અને મમતાથી ભરેલું હતું પીગળી ગયું. તેમણે રામકિશનજી તરફ જોયું. તેમની આંખોમાં પણ આંસુ હતા. શાયદ તેઓ પણ આરાધનાજીને ગુહાર લગાવી રહ્યા હતા, મારા દીકરાને બચાવો આરાધના. આ બધું જોઈને આરાધનાજીએ તરત પૂનમને શાંત કરી અને કહ્યું, ચિંતા ન કર બેટી, હું મારા દીકરાને કંઈ થવા નહીં દઉં. રવિને તેમણે હંમેશા પોતાનો મોટો દીકરો માન્યો હતો, ભલે તેણે ક્યારેક તેમને માતાનો દરજ્જો ન આપ્યો હોય. આરાધનાજી તરત પૂનમ સાથે હોસ્પિટલ ગયા અને ઓપરેશન માટે બધા પૈસા જમા કરાવી દીધા. રાધેશ્યામજીની મદદથી તેમનો સંપર્ક હોસ્પિટલના સારા ડોક્ટરો સાથે હતો અને રવિનું ઓપરેશન સમયસર થઈ ગયું. ઓપરેશન સફળ રહ્યું અને રવિનો જીવ બચી ગયો. જ્યારે રવિને હોશ આવ્યો, તે પોતાના બેડ પર પડ્યો હતો અને તેનો પગ પટ્ટીઓથી લપેટાયેલો હતો. તેને નબળા અવાજે પૂનમને પૂછ્યું, આટલા પૈસાની વ્યવસ્થા તે એકલીએ કેવી રીતે કરી? પૂનમની આંખો છલકાઈ ગઈ. તેણે શિશકતા સંપૂર્ણ વાત કરી. કેવી રીતે તેના માયકાએ તેને નકારી દીધી અને આરાધનાજીએ વગર કંઈ વિચારીએ તેમની મદદ કરી. રવિ આ સાંભળીને હતપ્રદ થઈ ગયો. તેનું મન આત્મગ્લીનથી ભરાઈ ગયું. તેણે વિચાર્યું કે તેણે આરાધનાજી સાથે કેટલું ખોટું કર્યું. તેમની સંપત્તિ હડપ કરી, તેમને અપમાનિત કર્યા, તેમના બાળકોને ભૂખ્યા રાખ્યા. પણ તેમ છતાં આરાધનાજીએ તેને બચાવવામાં એક પળનો પણ વિલંબ ન કર્યો. ત્યાં જ રામકિશનજી અને આરાધનાજી પોતાના બંને બાળકો રૂહી અને રાહુલ સાથે ઓરડામાં પ્રવેશ્યા. રવિ તેમને જોઈને રડી પડ્યો. તેને ધ્રુજતા હાથે તેમની સામે હાથ જોડ્યા અને બોલ્યો, મમ્મી, મને માફ કરી દો, મેં તમારી સાથે ઘણું ખોટું કર્યું. આ પહેલી વાર હતી જ્યારે રવિએ આરાધનાજીને મમ્મી કહીને બોલાવ્યા. એક શબ્દ તેમનો પશ્ચાતાપ, તેનું દુઃખ અને તેની લાચારીમાં સમાઈ ગયા હતા. આરાધનાજીની આંખો નમ થઈ ગઈ હતી, પણ તેમણે પોતાને સંભાળ્યા. તેઓ બોલ્યા, બેટા, તે ભલે મને ક્યારેય માતા ન માની, પણ મેં તને હંમેશા મારો દીકરો, મોટો દીકરો માન્યો. આટલું કહીને તેઓ પોતાના આંસુ લૂછવા લાગ્યા. રૂહી અને રાહુલ, જે અત્યાર સુધી ચૂપચાપ ઊભા હતા, દોડીને રવિ પાસે આવ્યા અને બોલ્યા, રવિ ભૈયા, તમે કેવા છો? તેમના માસૂમ અવાજમાં એટલો પ્રેમ હતો કે રવિની આંખો ફરી ભરાઈ આવી. તે બોલ્યો, સારો છું બાળકો, અને તેમના નાના નાના હાથોને પ્રેમથી ચૂમી લીધા. એ પળે ઓરડામાં એક અનોખો સ્નેહ વહેવા લાગ્યો. રવિને પોતાની ભૂલોનો અહેસાસ થઈ ગયો હતો અને પૂનમનો અહંકાર પણ તૂટી ગયો હતો. રામકિશનજી અને આરાધનાજીના જીવનમાં હવે શાંતિ અને સંતોષની એક લાંબી છાયા ફેલાઈ હતી. રવિના ઓપરેશન પછી જ્યારે તેણે પહેલીવાર તેમને મમ્મી કહીને બોલાવ્યા, ત્યારે આરાધનાજીને ભરોસો થઈ ગયો હતો કે તેમનો મોટો દીકરો ખરેખર સુધરી ગયો છે. એ એક પળ તેમના દિલના જૂના ઘા પર મરહમ લાગી ગયું હતું. રવિ હવે તેમની સાથે સન્માનથી વર્તતો. પૂનમ પણ ઘરમાં થોડી નરમાઈ બતાવતી અને પરિવાર ફરીથી એકજૂટ દેખાવા લાગ્યો. આરાધનાજી વિચારતા કે શાયદ ઈશ્વરે તેમના ધૈર્યનું ફળ આપી દીધું છે. તેઓ પોતાના કામમાં વધુ લગનથી જોડાયા, હોસ્પિટલોની કેન્ટીનને વધુ મોટી કરી અને પોતાના બાળકો રાહુલ અને રૂહીને સારું શિક્ષણ અને સંસ્કાર આપ્યા. સમય વીતતો ગયો અને તેમના જીવનમાં ખુશીઓની બહાર આવી ગઈ. પણ કોને ખબર હતી કે આ શાંતિ એક છવાડો છે અને અંધકારના વાદળો ફરી ઘેરાવાના છે. કેટલાક વર્ષો પછી રવિ અને પૂનમના મનમાં ફરીથી લોભનું ઝેરી બીજ ઉગવા લાગ્યું. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું. રવિ પોતાની નાની મોટી દુકાન ચલાવતો હતો, પૂનમ ઘર સંભાળતી હતી. પણ આરાધનાજીની તરક્કી તેમને ખટકવા લાગી. એ આલિશાન ઘર, એ સન્માન, એ સંપત્તિ જે આરાધનાજીએ પોતાની મહેનતથી કમાઈ હતી, તેમની આંખોમાં ખૂંચવા લાગી. રવિ રાત્રે જાગીને વિચારતો, આ બધું તો મારા પિતાજીના કારણે શરૂ થયું હતું. શું આ મારો હક નથી? પૂનમ તેને ઉશ્કેરતી, તારી માએ તો આપણને ગરીબીમાં ધકેલી દીધા. હવે આપણો સમય છે. ધીમે ધીમે તેઓ એક ખતરનાક યોજના બનાવવા લાગ્યા. તેઓ આરાધનાજીના વિશ્વાસનો ફાયદો ઉઠાવતા, તેમના કાગળોમાં હેરફેર કરતા અને તેમના વેપારના કેટલાક હિસ્સા પર ચૂપકેથી પોતાનું નામ લખવા લાગ્યા. આરાધનાજી, જે હવે એ ઉંમરે પહોંચી ગયા હતા જ્યાં દિલની કોમળતા અને પરિવારનો મોહ તેમને આંધળા કરી દેતો હતો, તેમને કશો શક ન થયો. તેઓ વિચારતા કે રવિ હવે તેમનો સહારો છે. હવે પૂનમ તેમની વહુ. સમયની સાથે 15 વર્ષ વીતી ગયા
આ 15 વર્ષમાં રવિ અને પૂનમે પોતાની ચાલાકીથી આરાધનાજીની બનાવેલી બધી સંપત્તિ પર દગાથી કબજો કરી લીધો. આરાધનાજીનો કેન્ટીનનો વેપાર હવે એક મોટો સામ્રાજ્ય બની ગયો હતો, જે ઘણી હોસ્પિટલોમાં ફેલાયેલો હતો અને લાખોની કમાણી કરતો હતો. પણ રવિએ વકીલોની મદદથી નકલી દસ્તાવેજો બનાવ્યા, સહી કરવાના બહાને આરાધનાજી પાસેથી હસ્તાક્ષર લીધા અને બધું પોતાના નામે કરી લીધું. આરાધનાજીના બંને બાળકો રાહુલ અને રૂહી પોતાના ભણતરમાં એટલા વ્યસ્ત હતા કે તેમનું ધ્યાન વેપાર પર બિલકુલ નહોતું જતું. રાહુલ હવે એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને રૂહી મેડિકલની તૈયારીમાં ડૂબેલી હતી. તેઓ બહાર હોસ્પિટલના રહેતા અને ઘરે આવીને ફક્ત માતાનો હાલચાલ પૂછતા. આરાધનાજી તેમને ક્યારેય પોતાની ચિંતાઓથી બોજ નહોતા કરવા માંગતા. તેઓ વિચારતા કે બાળકો પોતાનું જીવન બનાવે, બાકી બધું ઈશ્વર પર છોડી દો. પછી એક કાળો દિવસ આવ્યો જ્યારે સત્યનો પર્દાફાશ થયો. એક દિવસ આરાધનાજીએ તેમની બેંકમાંથી એક પત્ર મળ્યો જેમાં લખ્યું હતું કે તેમના ખાતા અને સંપત્તિના કાગળોમાં ફેરફાર થઈ ગયા છે. તેમણે તપાસ કરી તો ખબર પડી કે બધું ઘર, કેન્ટીનનો વેપાર, બેંક બેલેન્સ રવિ અને પૂનમના નામે ટ્રાન્સફર થઈ ગયું છે. રવિએ ધમકી આપી કે જો તેમણે કોઈને કંઈ કહ્યું તો તે રૂહી અને રાહુલને જાનથી મારી નાખશે અને કોઈને કશું ખબર પણ નહીં પડે. રામકિશનજી અને આરાધનાજી પર જાણે વીજળી પડી ગઈ. તેઓ ખુરશી પર ધડામથી બેસી ગયા. તેમની આંખો સૂકી રહી, પણ દિલની અંદર તેઓ તોફાન ઉઠી રહ્યું હતું. આ કેવી રીતે થઈ શકે? તેઓ પોતાની જાત સાથે બબડ્યા. તેમની ઉંમર હવે 65 વર્ષથી વધી ગઈ હતી. શરીર નબળું પડી રહ્યું હતું અને બાળકો દૂર હતા. રામકિશનજી પણ 70 વર્ષથી વધુના થઈ ગયા હતા. તેમને કશું સમજાતું નહોતું. વિશ્વાસઘાતનો આ બીજો દોર તેમને અંદરથી તોડી નાખી રહ્યો હતો. તેઓ રાત રાત જાગતા, જૂની યાદોમાં ખોવાઈ જતા. રામકિશનજીની સજ્જનતા, રવિની પહેલી માતાની પોકાર અને હવે આ દગો. તેમનું દિલ રડતું પણ આંસુ ન વહેતા. તેઓ વિચારતા, શું મારું આખું સંઘર્ષ વ્યર્થ હતું? શું પરિવારનો અર્થ ફક્ત દગો છે? રામકિશનજી અને આરાધનાજીએ હાર ન માની. તેમની અંદર હજી પણ એ આગ હતી, બળતી હતી, જે તેમને જીવનની દરેક મુશ્કેલી સામે લડવાની તાકાત આપતી હતી. તેઓ ન્યાય માટે પોલીસ સ્ટેશન ગયા. તેમના પગલા ભારે હતા, પણ દિલમાં આશાની એક હળવી કિરણ હતી. સ્ટેશન પહોંચીને તેમણે દરોગાને ફરિયાદ કરી, મારા દીકરા અને વહુએ મને દગો આપ્યો છે. મારી મહેનતની કમાણી હડપી લીધી છે. ન્યાય કરો. પણ દરોગા, જે પહેલેથી જ રવિ પાસેથી પૈસા લઈને ખરીદાઈ ગયો હતો, તેમને ટાળવા લાગ્યો. તે ફાઇલોમાં ગૂંચવાયેલો દેખાતો અને કહેતો, મેડમ, આ તો પારિવારિક મામલો છે, તમે ઘરે જઈને વાત કરી લો. આરાધનાજીની વિનંતી પર તે હસતો, કાગળો તો બધા ઠીક લાગે છે, શું કરીએ? કાયદો આંધળો હોય છે. આરાધનાજી સમજી ગયા કે અહીં પણ પૈસા બોલે છે. તેમના દિલમાં ઊંડું દુઃખ ઉઠ્યું. ન્યાયની આશા પણ તૂટી ગઈ. તેઓ પોલીસ સ્ટેશનથી બહાર નીકળ્યા. રસ્તા પર ઊભા રહીને આકાશ તરફ જોતા રહ્યા, જાણે ઈશ્વરને પૂછતા હોય, શા માટે? મેં શું ખોટું કર્યું? હવે તેઓ બિચારા ક્યાં જાય? તેમને કશું સમજાતું નહોતું. પછી તેઓ પોતાના ઘરે પાછા ફર્યા, જે હવે તેમનું રહ્યું નહોતું. ઘરની 4 દિવાલો હવે રામકિશનજી અને આરાધનાજી માટે એક જીવતી કબર બની ગઈ હતી. બહારની દુનિયામાં રવિ અને પૂનમનું જીવન ચકમકથી ભરેલું હતું. મોંઘા રેસ્ટોરન્ટ, લક્ઝરી કાર અને મિત્રો વચ્ચે હાસ્ય મજાકની રોનક. પણ ઘરની અંદર આ 4 દિવાલો દુઃખની સાક્ષી બની રહી હતી. દરરોજ સાંજે રસોડામાંથી ઉઠતી વાનગીઓની સુગંધ રામકિશનજી અને આરાધનાજી માટે એક ક્રૂર તાણું બની જતી. એ સુગંધ, જે ક્યારેક તેમના ઘરની ખુશહાલીનું પ્રતીક હતી, હવે તેમના ખાલી પેટને વધુ કરોડતી. નવા નવા વ્યંજનો નવા બનતા, મલાઈ કોફતા, પનીર બટર મસાલા, ગરમ નાન. પણ આ વૃદ્ધ દંપતી ફક્ત એ હવામાં તરતી ખુશ્બુની પોતાનું પેટ ભરી લેતા. ખાણું તો બસ નામનું, બાસી રોટલી અને શાક. આરાધનાજીની આંખોમાં એ ચમક ક્યારની બુજાઈ ગઈ હતી. તેમની આંગળીઓ, જે ક્યારેક ઘર સજાવવામાં લાગેલી રહેતી, હવે નબળાઈથી ધ્રુજતી. રામકિશનજી રાતે જાગતા, છત તરફ જોતા અને વિચારતા, આ એ જ ઘર છે જ્યાં મેં સપના વાણીને જીવન જીવ્યું હતું. એક સાંજે એ પળ આવી જેણે રામકિશનજીની રૂહને ચીરી નાખી. રસોડામાં પૂનમ પાલકની દાળ બનાવી રહી હતી. હરિયાળી પત્તાની તાજી સુગંધ, જીરુંનો ચટકો અને લીંબુનો હળવો ખટાશ. આરાધનાજી, જે ખૂણે ઊભા રહીને બધું જોતા હતા, પોતાની નબળાઈ દબાવીને બોલ્યા, બેટા, આજે પાલકની દાળ બની છે ને? થોડી મને પણ એક વાટકી આપી દે. તેમના અવાજમાં વિનમ્રતા હતી, જાણે કોઈ બાળક માતા પાસે ગુજારિશ કરતું હોય. પૂનમે હસતા હસતા જવાબ આપ્યો, હા હા મમ્મીજી, તમારા માટે તો અલગથી નીકાળી રાખી છે.
તેણે એક ચમકતી વાટકીમાં દાળ ભરી અને આરાધનાજી તરફ આગળ કરી. પણ જેવો આરાધનાજીનો ધ્રુજતો હાથ વાટકીને અડવા આગળ વધ્યો, પૂનમની મુસ્કાનમાં એક ઝેરી કટાક્ષ આવી ગયો. ગરમા ગરમ દાળ ઉફણતી હતી અને તેણે તેને સીધી આરાધનાજીના હાથ પર રેડી દીધી. આ આરાધનાજીની ચીસ રસોડાની દિવાલો સાથે અથડાઈ ગઈ, જાણે કોઈ ચીખતી ચીડિયાનો પીંછું તૂટી ગયું હોય. દુઃખ એટલું તીવ્ર હતું કે તેમની આંગળીઓની ચામડી લાલ થઈ ગઈ, ફોલા ઉઠવા લાગ્યા. ચીસ સાંભળીને રામકિશનજી અને રવિ દોડતા આવ્યા. રામકિશનજીએ પોતાની પત્નીનો હાથ જોયો તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. આરાધના, આ કેવી રીતે થયું? તેમનો અવાજ ધ્રુજતો હતો, આંખોમાં ગભરાહટ અને ગુસ્સો એકસાથે ઉફણતો હતો. આરાધનાજી દુઃખથી તડપતા ધીમા અવાજે બોલ્યા, તપેલું લપસી ગયું. પણ પૂનમે વચ્ચે ટપકતા કહ્યું, સાચું સાચું કેમ નથી કહેતા? મમ્મીજી, આ તો તમારા લાલચનું પરિણામ છે. રામકિશનજીએ પૂનમ તરફ ઘૂરતા કહ્યું, સાફ સાફ બોલ વહુ, આ બધું કેવી રીતે થયું? પૂનમે ખભા ઉચકાવીને બેશરમીથી જવાબ આપ્યો, મારી પાસે શું પૂછો છો? એ જ પૂછો જ્યાં ઘરમાં કંઈ સારું બનાવવું ત્યારે ભિખારીની જેમ હાથ લંબાવીને આવી જાય છે. લાળ ટપકાવતા કેટલી વાર કહ્યું કે આ બધું તમારા માટે નથી, પણ દર વખતે માનતા જ નથી, એટલે આજે એવી સજા આપી કે હવે જ્યારે ભીખ માંગવા આવશે ત્યારે આ બળતરું યાદ આવશે. પૂનમની વાતો સાંભળીને રામકિશનજી સ્તબ્ધ થઈ ગયા. તેમની દુનિયા જાણે એક પળમાં ઉજળી ગઈ. પણ અસલી આઘાત ત્યારે લાગ્યો જ્યારે રવિ બોલવા લાગ્યો, મમ્મી પપ્પા, હવે તમારું થોડું વધારે થઈ રહ્યું છે. જો તમે આવી હરકતોથી બાજ નહીં આવો તો મજબૂરીથી તમને વૃદ્ધાશ્રમમાં છોડવા પડશે. અને પૂનમે કહ્યું, આગળથી જો આ ફરી આવું કરે તો હું ઘરે હોઉં કે ન હોઉં, ધક્કા મારીને બહાર કાઢી દેજે. રવિએ આંખો તેરવી, જાણે કોઈ રાજા પોતાના ગુલામોને ધમકાવતો હોય. રામકિશનજીનો મિત્ર પ્રશાંતજી, જે આ દુઃખમાં ડૂબેલા હતા, તેમણે આશ્ચર્યથી પૂછ્યું, શું રવિએ આવું કહ્યું? રામકિશનજીએ માથું ઝુકાવીને જવાબ આપ્યો, આ તો હજી કંઈ નથી યાર, અમે અમારા જ ઘરમાં એ બધું સહન કરી રહ્યા છીએ, જે કદાચ જાનવરો કસાઈની દુકાને સહન કરે. ફરક એટલો છે કે તેઓ પડે પડે મોતના ડરથી જીવે છે અને અમે દરેક પડે મરી મરીને જીવીએ છીએ. પણ શું કરીએ, કંઈક એટલી પણ હિંમત નથી. પ્રશાંતજીએ ગુસ્સે કહ્યું, તું ક્યારે પોલીસ પાસે કેમ ન ગયો? આવા દીકરા વહુને તે સજા થવી જોઈએ. રામકિશનજીએ ઉદાસ મુસ્કાન સાથે જવાબ આપ્યો, તે સાચું કહ્યું યાર, પણ શાયદ તને ખબર નથી, રવિનો સાળો પૂનમનો ભાઈ આ શહેરનો જાણીતો વકીલ છે. તેને બધા દાવપેચ કાયદાના કાંટા ખબર છે. આજ ચાલાકીથી તેણે બધું ખેલ કરી નાખ્યું. પ્રશાંતજીએ જોર આપીને કહ્યું, ના, મને નથી ખબર, પણ તેનો મતલબ એ નથી કે તે જે ઈચ્છે તે કરતો રહે. કાયદો તેણે વાંચ્યો છે પણ તેનો માલિક નથી બન્યો. કાયદો બધા માટે સરખો હોય છે. પ્રશાંતજી આ બધું કહી રહ્યા હતા ત્યાં રામકિશનજીને અચાનક કંઈક યાદ આવ્યું. તેમનો ચહેરો પીળો પડી ગયો. યાર, હું હવે ચાલું, પ્લીઝ તેને કંઈ ન કહે. પછી તેઓ ત્યાં હાજર ભીડ સામે હાથ જોડીને બોલ્યા, મેં જે ખાણું લીધું હતું તે અહીં મૂકીને જાઉં છું. કૃપા કરીને મારા ઘરે ન આવશો. ગભરાટ અને ઉતાવળમાં તેઓ ત્યાંથી નીકળી ગયા. પ્રશાંતજીએ તેમને રોક્યા, થોડું ખાણું અને પૈસા આપ્યા અને બોલ્યા, ગભરાઈશ નહીં, હું તારી સાથે છું. જા, આરાધનાજીને આરામથી ખવડાવ. કાલે હું આવું છું. ઘરે પહોંચતા જ રવિએ રામકિશનજીને પૂછ્યું, પપ્પા, આ સમયે ક્યાંથી આવો છો અને મારી પાસેથી શું છુપાવો છો? રામકિશનજીએ ડરતા ડરતા જૂઠું બોલ્યું, કંઈ નહીં બેટા, મંદિર ગયો હતો, ત્યાં ભંડારો થઈ રહ્યો હતો, પ્રસાદ આપ્યો. રવિએ તાણું મારતા કહ્યું, ઓહ, તો હવે તમે લોકો ભિખારી પણ બની ગયા. લોકોને બતાવવા માંગો છો કે અમે તમારું ધ્યાન નથી રાખતા? ના બેટા, એવું નથી. તેમણે જાતે આપ્યું, જો ઈચ્છે તો પૂછી લે. રામકિશનજીએ ગીડગીડાટ કરતા કહ્યું. રવિએ આંખો તેરવીને કહ્યું, ચાલો અંદર આવો, હું બતાવું છું. અંદર આવતા જ એક ભયંકર દ્રશ્ય દેખાયું. પૂનમ ગુસ્સામાં આરાધનાજીને મારી રહી હતી. રામકિશનજી દોડી પડ્યા. બસ કર, પણ પૂનમે જોરદાર ધક્કો માર્યો. આરાધનાજીનું માથું દિવાલ સાથે અથડાયું. લોહીની ધાર વહેવા લાગી. આરાધના, હોસ્પિટલ લઈ ચાલ. રામકિશનજી ગીડગડાયા. પણ રવિ અને પૂનમ ચૂપચાપ ખાવા લાગ્યા. વધુ બોલવા પર રવિએ ફટકાર્યું, બસ કરો પપ્પા, નાટક ન કરો. મમ્મીને કંઈ થયું નથી. પણ કોને ખબર હતી કે આ અકસ્માત રામકિશનજીની બધી ખુશીઓ છીનવી લેશે. આરાધનાજીએ અંતિમ શ્વાસ લીધો અને રામકિશનજીની દુનિયા અંધકારમય થઈ ગઈ. રવિ ગભરાઈ ગયો. પૂનમ, આ શું કર્યું? કેટલી વાર કહ્યું, ગુસ્સો કાબુમાં રાખ. પૂનમે બેશરમીથી કહ્યું, મારતી તો હું જ હતી, ધક્કો આપવાની શું જરૂર?
પણ આ બુઢી હંમેશા ઉલટું કરે છે. ગુસ્સો આવી ગયો અને હું વકીલની બહેન છું. ડર કોનો? મારો પતિ તો છે ને? રવિએ કુટિલ મુસ્કાન સાથે કહ્યું. હા, અકસ્માત બતાવી દઈશું. આ બહાને ઠીકાને લાગી ગઈ. રામકિશનજી સ્તબ્ધ ઊભા હતા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ અવાજ ન નીકળ્યો. ત્યાં જ રવિ અને પૂનમે મોકાનો ફાયદો ઉઠાવ્યો અને બધું પોતાના હિતમાં કરી લીધું. ઘરમાં શોક સભામાં સન્નાટો પથરાયો હતો. લોકો આવતા જતા હતા. રિશ્તેદાર, પડોશી, કેટલાક દૂરના પરિચિતો બધા સંવેદનાના શબ્દોની વર્ષા કરી રહ્યા હતા. ભાઈ સાહેબ, ધીરજ રાખો, ભગવાન બધું સંભાળી લેશે. આરાધનાજી જેવી ધાર્મિક સ્ત્રી અચાનક કેવી રીતે? પણ રામકિશનજીના કાનમાં આ શબ્દો ગૂંજતા નહોતા. તેઓ એક ખૂણામાં જૂની લાકડાની ખુરશી પર સંકોચાઈને બેઠા હતા. તેમની આંખો ખાલી ખાલી હતી. તેમની સામે ટેબલ પર એ થોડું ખાણું પડ્યું હતું જે પ્રશાંતજીના ઘરેથી લાવ્યા હતા. આરાધનાજી માટે ગરમ રોટલી, દાળની વાટકી, શાકનો નાનો વાટકો, પણ હવે આ બધું અનાજ જેવું લાગતું હતું. રામકિશનજીનો હાથ ધ્રુજતા એ વાટકીને અડ્યો, પછી સંકોચાઈ ગયો. તેમની આંગળીઓ, જે ક્યારેક દુકાનના હિસાબની બુક સંભાળતી, હવે ફક્ત આંસુ લૂછવા મજબૂર હતી. આરાધનાજીની એ મુસ્કાન, એ નરમ અવાજ, એ નાની નાની વાતો, બધું ખોવાઈ ગયું. અને કેમ? ફક્ત એક થાળી દાળ માટે. ત્યાં જ શોક સભામાં એક પરિચિત આકૃતિ પ્રગટી. પ્રશાંતજી. તેમના પગલા ભારે હતા. ચહેરા પર એ દ્રઢતા હતી જે વર્ષોની મિત્રતામાંથી આવે છે. તેઓ સીધા રામકિશનજી પાસે પહોંચ્યા. ધીમેથી તેમના ખભે હાથ મૂક્યો. એ સ્પર્શ એટલો ગરમ હતો કે રામકિશનજીની આંખોમાં પહેલીવાર કંઈક હલચલ થઈ. પ્રશાંતજીએ ગહેરા અવાજે કહ્યું, રામકિશન યાર, તું હજી પણ ચૂપ રહીશ? તારી આ ચૂપીએ ભાભીનો જીવ લઈ લીધો. કેટલા વર્ષોથી તું ઘૂંટાઈને જીવી રહ્યો હતો અને હું દૂર ઊભો રહીને તમાશો જોતો રહ્યો. પણ હવે બસ યાર, હવે નહીં. રામકિશનજીએ ધીમેથી માથું ઊંચું કર્યું. તેમની આંખોમાં પ્રશાંતજી તરફ ટકી, પણ તેમાં આશ્ચર્ય હતું, જાણે કોઈ સપનું જોતા હોય. પ્રશાંત, તું અહીં? તેમનો અવાજ ધ્રુજતો હતો. શબ્દો તૂટી તૂટીને નીકળતા હતા. પ્રશાંતજીએ ચારે બાજુ નજર ફેરવી. લોકો હજી વાતો કરતા હતા, પણ હવે તેમની નજરો આ ખૂણે ટકવા લાગી. તેમણે રામકિશનજીનો હાથ પકડ્યો અને ધીમેથી બહાર તરફ લઈ ગયા. ઘરના આંગણામાં સાંજની ધૂપ લાલીમાં લઈને ઢળી રહી હતી. હવામાં ઠંડક પડી રહી હતી. આંગણામાં જૂનો તુલસીનો છોડ ઊભો હતો, જેને આરાધનાજી રોજ પાણી પાતા. પ્રશાંતજીએ માથું ઝુકાવીને પ્રણામ કર્યા, પછી રામકિશનજી તરફ ફર્યા. સાંભળ યાર, જ્યારે તે ગઈ કાલે રવિના કાનૂની દાવપેચ અને પૂનમના ભાઈની વકીલાતની વાત કરી, ત્યારે હું સમજી ગયો કે તું ક્યારેય બોલી નહીં શકે, ક્યારેય અવાજ નહીં ઉઠાવે. આખી જિંદગી આમ જ સિસકીઓ ભરતો રહીશ. એટલે મેં એ પગલું ભર્યું. જ્યારે તને ખાણું આપતી વખતે મેં તારા ખિસ્સામાં એ નાનું કેમેરા મૂક્યું હતું. વિચાર્યું કંઈક તો પુરાવો મળે, તારું દુઃખ રેકોર્ડ થાય, જેવી દુનિયા જોઈ શકે. પણ યાર, આ અકસ્માત, આ ખૂન, એ પણ રેકોર્ડ થઈ ગયું. એક પણ ફ્રેમ ચૂકી નથી. રામકિશનજીના શ્વાસ અટકી ગયા. કેમેરા. તેમણે ધ્રુજતા હાથે ખિસ્સું ટટોર્યું. ત્યાં હતું એ નાનું બટન જેવું ડિવાઇસ જે પ્રશાંતજીએ ચૂપકેથી મૂકી દીધું હતું. રામકિશનજીએ તેને બહાર કાઢ્યું, જાણે કોઈ ઝેરની શીશી હોય. પ્રશાંતજીએ પોતાનો મોબાઈલ કાઢ્યો, કેમેરા સાથે કનેક્ટ કર્યો. સ્ક્રીન પર વિડીયો ચાલવા લાગ્યો. પહેલા ધૂંધળો રસોડાનો ખૂણો, પૂનમનો ગુસ્સે ભરેલો ચહેરો, આરાધનાજીનો ધ્રુજતો હાથ, પછી એ ધક્કો, દિવાલ સાથે અથડામણનો થનકાર, લોહીની ધાર, રવિની કુટિલ હાસી, પૂનમની બેશરમ ટિપ્પણી. અકસ્માત બતાવી દઈશું. ઠીકાણે લાગી ગઈ. રામકિશનજીનો ચહેરો સફેદ પડી ગયો. તેઓ વિડીયો રોકી ન શક્યા. બાર જોતા રહ્યા, જાણે દરેક ફ્રેમ તેમના સીનમાં છરી ઘોંપતી હોય. આંસુ વહી રહ્યા હતા, પણ હવે ગુસ્સો પણ ઉફણી રહ્યો હતો. આ જાનવરોએ મારી આરાધનાને. પ્રશાંતજીએ તેમનો ખભો થપથપાવ્યો. યાર, હવે બે રસ્તા છે. એક, તું આ બધું ભૂલી જા, હું આ વિડીયો ડિલીટ કરી દઈશ અને તું ફરી એ ગુલામીની ઝંઝોરમાં બંધાઈ જઈશ. અથવા દુનિયાને બતાવી દે, સાંજ સુધી મારી પાસે આવજે, નિર્ણય તારો છે. રામકિશનજીએ માથું હલાવ્યું, પણ શબ્દો ન નીકળ્યા. તેઓ ચૂપચાપ ઉઠ્યા, ઘરની અંદર ગયા. શોક સભા હજી ચાલતી હતી. રવિ વચ્ચે ઊભો હતો, આંખો લાલ, અવાજ ભારે, રડી રડીને સંવેદના ભેગી કરતો હતો. મારી મમ્મી અચાનક ચાલી ગઈ. અમારો શું કસૂર હતો? ભગવાને આટલું દુઃખ કેમ આપ્યું? લોકો સહાનુભૂતિથી માથું હલાવતા હતા, પણ રામકિશનજીને જોતા જ ચૂપ થઈ ગયા.
તેઓ બિન બોલીએ બહાર નીકળી ગયા. રસ્તા પર ચાલતા તેમની આંખોમાં આગ હતી. હવા તેજ થઈ રહી હતી, જાણે આકાશ પણ સાક્ષી બની રહ્યું હોય. થોડી વાર પછી તેઓ પાછા ફર્યા. ઘરનો દરવાજો ખુલ્લો હતો. પૂનમ રસોડામાં ઊભી હતી, હાથમાં ચાનો કપ, ચહેરા પર એ બનાવટી ઉદાસી. રવિ સોફા પર બેઠો ફોન સ્ક્રોલ કરતો હતો. રામકિશનજી અંદર ઘૂસ્યા તો પૂનમે તાણું માર્યું. શું થયું પપ્પાજી? ક્યાં ફરવા ગયા હતા? હવે મમ્મીજી તો રહ્યા નથી. તેમનો હિસ્સો પણ તમારે જ કરવો પડશે. જાઓ, રસોડામાં વાસણો પડ્યા છે, ધોઈ દો. તેના અવાજમાં એ ધૃણાસ્પદ મીઠાશ હતી, જાણે કોઈ માલકીન પોતાના નોકરને હુકમ આપતી હોય. રામકિશનજી થંભી ગયા. તેમના ચહેરા પર હવે એ જૂની દ્રઢતા પાછી આવી, જે ક્યારેક તેમની દુકાનને ચમકાવતી હતી. તેમણે ગહેરો શ્વાસ લીધો, પછી ગરજી ઉઠ્યા. ધોવા જ આવ્યો છું, પણ વાસણો નહીં. અને એક ઝટકે તેમણે રવિ અને પૂનમ તરફ પગલાં ભર્યા. પહેલો તમાચો રવિના ગાલ પર પડ્યો, એટલો જોરદાર કે ઓરડો ગૂંજી ઉઠ્યો. તો તે મારી આરાધનાને મારી. બીજો તમાચો પૂનમને, તેની ચીસ નીકળી ગઈ. તો તે તેને બાળી ભૂખે મારી. રવિએ ગાલ સહેલાતા બેશરમીથી હસીને કહ્યું, પપ્પા, હિંમત આવી ગઈ લાગે છે. એવું લાગે છે કે તમને પણ મમ્મી પાસે મોકલવા પડશે. કોણ રોકશે? પૂનમે પણ તાણું માર્યું. હા, હવે તો વૃદ્ધાશ્રમ જ ફિટ છે. પણ ત્યાં જ દરવાજે ખટખટ થઈ. દરવાજો ખુલ્યો અને અંદર પોલીસના જવાનો ઘૂસી આવ્યા. તેમની પાછળ પ્રશાંતજી. હવામાં તણાવ ફેલાઈ ગયો. પ્રશાંતજી ગરજ્યા, રોકાઈ જા રવિ, હવે બહુ થયું. ત્યાં રાધિકા પણ અંદર આવી, લાંબી સાડીમાં, ચહેરા પર એ દ્રઢતા જે અદાલતોને હચમચાવી દે. હવે કાયદાની તાકાત તમને બતાવીશ, મિસ્ટર રવિ શર્મા. રવિએ ઠહાકા લગાવ્યા. મજાક? પોલીસ મારા ખિસ્સામાં છે. મારા શાળાનું શું? એ તો આ શહેરનો કિંગ છે. રાધિકાએ શાંત પણ કટાર ભરી મુસ્કાન સાથે કહ્યું. રાધિકા ખંડેલવાલા નામ સાંભળ્યું? જેનો ડંકો ફક્ત ભારતમાં જ નહીં, વિદેશની અદાલતોમાં પણ વાગે છે. સુપ્રીમ કોર્ટથી લઈને ઇન્ટરનેશનલ ટ્રિબ્યુટ સુધી મેં ગુનેગારોને ન્યાય આપ્યો છે. અને આજે હું એક પિતાના ન્યાય માટે ઊભી છું. રવિનો સાળો રણજીત, જે નજીકમાં ઊભો હતો, વચ્ચે કૂદ્યો. ઉલ્લુ કોઈ બીજાને બનાવો. આ કોણ મારા પડોશમાં રહે છે અને મને ખબર ન હોય? રાધિકાએ ઠંડા લહેજામાં કહ્યું, કદાચ તે તારી બહેનની નોકરાણી સમજી હશે, પણ મિસ્ટર રણજીત, જેલની તૈયારી કરો. તારા જીજા સાથે માતાને મારવાનો પૂરો વિડીયો મારી પાસે છે. ધક્કો, લોહી, કુટિલ હાસી, બધું રેકોર્ડ છે. બચવાનો કોઈ રસ્તો નથી. જે કહેવું હોય અદાલતમાં કહેજો. અને હા, મારી ઓળખ એ તો મળશે જ જ્યારે તારી બધી ચાલાકીઓ બેનકાબ થશે. પોલીસે રવિ અને પૂનમને પકડી લીધા. રવિ ચપટ્યો, આ જૂઠું છે, અકસ્માત હતું. પણ રાધિકાએ ઈશારો કર્યો અને જવાનોએ તેમને બહાર લઈ ગયા. રામકિશનજીએ અંતિમવાર આગળ વધીને બંનેને થપ્પડ મારી, એક રવિને, એક પૂનમને. કાશ મેં આ પગલું પહેલા ઉઠાવ્યું હોત, તો શાયદ મારી આરાધના આજે જીવતી હોત. પણ હવે જ્યારે બહાર આવશો ત્યારે વિચારજો હું તમારી શું હાલત કરીશ. રવિએ તાણું માર્યું. બહાર આવીશ જ પપ્પા, પછી જોવું. પણ રાધિકાએ કાપ્યું. અફસોસ મિસ્ટર રવિ, હવે એ શક્ય નથી. જેલમાં તમારી તાકાત બતાવજો. કાયદો બધાની ઉપર છે. તમારા શાળાના દાવપેચ છતાં પોલીસ તેમને લઈ ગઈ અને ઘરમાં સન્નાટો છવાઈ ગયો. રામકિશનજીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ હવે એ આંસુ બદલાની આગથી લાલ હતા. પછી એ દિવસ આવ્યો. અદાલતનો શહેરની જૂની ઊંચી ઇમારત, જ્યાં ન્યાયની મૂર્તિ ઊભી હતી. રામકિશનજી કચેરીના દરવાજે ઊભા હતા. તેમના ખભે પ્રશાંતજીનો હાથ. અંદર કટઘરામાં રવિ અને પૂનમ, ચહેરા પીળા, આંખો નીચે. એક વૃદ્ધ મહિલા જજ બેન્ચ પર બેઠા હતા. રામકિશનજીને ગવાહી માટે બોલાવવામાં આવ્યા. તેઓ ધીમે ધીમે આગળ વધ્યા, માઇક પાસે ઊભા રહ્યા. તેમનો અવાજ પહેલા ધ્રુજ્યો, પછી દ્રઢ થયો. મેજિસ્ટ્રેટ સાહેબ, આ મારી વાત છે. એક પિતાની, જેણે દીકરાને ખોળામાં રમાડ્યો, સપના સજાવ્યા, પણ એ જ દીકરો અને એની વહુએ મારી આરાધનાને ભૂખે મારી, જલાવી અને આખરે કરી દીધું. તેમણે બધું બયાન કર્યું. દુકાન વેચવી, કેન્ટીનનો ધંધો, ભૂખ, તાણા, ધક્કો, વિડીયો ચલાવવામાં આવ્યો. અદાલતમાં સન્નાટો છવાઈ ગયો. જજની આંખો નમ થઈ. ગવાહોએ હામી ભરી. પડોશી, રિશ્તેદાર. રાધિકાએ દલીલો કરી, કાનૂની ધારાઓ, પુરાવાની હદ બતાવી. જજે ચુકાદો સંભળાવ્યો. આજે ફક્ત અદાલત નથી, એક પિતા સજા આપશે. કારણ કે મારી આપેલી સજા 2-4 દિવસ યાદ રહેશે, પણ જ્યારે એક પિતા ભરી અદાલતમાં જજ બનીને પોતાના દીકરા વહુને સજા આપશે, તો આ આવનારી પેઢીઓ માટે ઇતિહાસ બનશે. એક સબક કે માતા પિતાના આશીર્વાદ વિના કોઈ ટકી શકતું નથી. રામકિશનજીને બોલાવવામાં આવ્યા.
તેઓ કટઘરા પાસે ઊભા રહ્યા. રવિ અને પૂનમ ગીડગીડાટ કરતા હતા. પપ્પા માફ કરો, ભૂલ થઈ ગઈ. પણ રામકિશનજીએ માથું ઝુકાવ્યું. પછી જોરથી બોલ્યા, આજીવન કેદ. તમે મારી આરાધનાને છીનવી. એ મારી જિંદગી હતી. હવે આખી જિંદગી આ 4 દિવાલોમાં સડો, ભૂખે રહો, તડપો. જેમ અમે સહન કર્યું, માફી ક્યારેક નહીં. રવિ અને પૂનમ કટઘરામાં માથું ઝુકાવીને રડતા હતા. પણ રામકિશનજીની આંખો સૂકી હતી. ન્યાય થઈ ગયો હતો. અદાલતની બહાર લોકો તાળીઓ વગાડતા હતા. વાહ રામકિશનજી, કેવી હિંમત! જજે આભાર માન્યો. રામકિશનજીએ પ્રશાંતજીને ગળે લગાડ્યા. દોસ્ત, તારી મિત્રતાએ મને જીવતો કર્યો. પછી રાધિકાને આશીર્વાદ આપ્યા. બેટા, તે ન્યાયનો દીવો પ્રગટાવ્યો. સાંજ ઢળી રહી હતી. રામકિશનજી બહાર નીકળ્યા. આકાશ તરફ જોયું. વાદળો હટી ગયા હતા. સૂરજની કિરણો ચમકી હતી. જાણે આરાધનાજીની મુસ્કાન પાછી આવી હોય. દુઃખની રાખમાંથી નવું જીવન ફૂટ્યું. એકલતામાંથી આઝાદી, ચૂપ્પીમાંથી અવાજ અને જૂની મિત્રતાના મૂળ હવે ઝાડ બની ગયા હતા. છાંયો આપતા રામકિશનજી પહેલીવાર સાચું હસ્યા. આરાધના જોઈ રહી છે ને? ન્યાય થઈ ગયો. હવામાં હળવી સરસરાટ થઈ, જાણે જવાબ આવી ગયો હોય. તો મિત્રો, આજની આ વાર્તા તમને બધાને કેવી લાગી? નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂર જણાવો. જો આ વાર્તા તમને બધાને ગમી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આભાર.